સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી મનુકુળમાં વાસ જો ગુપ્ત જરણ દેવી રસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રથ વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી કપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આણ્યા ઉર મારુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું અલ્પ સમય કીધો મનુકુળમાં વાસ જો 33 વર્ષને 5 મહિના આ બાજુ કર્મો કાળ અનંતના શાથી છેદા જાય હમણાં આવ્યું ને આ પદમાં જો આ મનુષ્ય દેહમાં સમાધિમરણ ન કરે સમાધિમરણ કરે એટલે ઓછામાં ઓછું વ્યવહાર સંકેત હોય એને અને દેવલોકમાં જાય છે સમાધિમરણ ન કર્યું એટલે સંકેતી દેવ તો નહીં થાય એટલે કાં હલકા પ્રકારના દેવ થાય વેણતર વાણવેંતર અસુરકુમાર નાગકુમાર ભવનપતિ એવા બધા એના ઘર જ બધા વ્યાખ્યા જેની એ છે પહેલી નરકના વચમાં હોય ખંભાત જેવડું એક ઘર હોય એનું એટલે ભવન એવડા મોટું નામ ભવનપતિ છે હલકા દેવ એ ત્યાં જશે પુણ્ય નથી દેવ એ દેવલોકપણાનો પુણ્ય નથી એને તો ફરીવાર માણસ તો થાય જ નહીં હવે વધ્યું શું એને ક્યાં જશે હજુ તિર્યન જતા છે બળદ ઊંટ પરુણો ઘોલ છે પછી બળદ થાય આપણે જોઈએ જ છે ને તિર્યંતના દુખતા આંખમાં ચીપડા હોય ભાઠું પડ્યું હોય કમરમાં પૂછડું આમાં હલાવે એટલે કાગડો ઉડી જાય કાન હલાવે બરોબર વચમાં હોય કાગડા બરોબર વચમાં પડ્યું કાઢે કેવી રીતે ગોપાલ તો લખ્યું છે તિર્યંશના દુઃખ તો નજરે દેખાય છે નરક છે કે નહીં આપણને ખબર નથી અને પ્રતીતિ નથી જ્ઞાનીના વચન ઉપર આ તો દેખાય છે ને અનુભવની વાત છે કાં ત્યાં જ હશે તિર્યંશમાં એ ઘણા બધા પૂર્ણ છે તો હાથી ઘોડો બળદ થશે ગાય નહીં તો બિલાડી નહીં તો ઉંદરડો નહીં તો કીડી મકોડી કંથવો થાય અળસ્યું આપણે હાલતા હોય ને કચરાઈ જાય ફરી વાર પાછું અળસ્યું થાય કચરાઈ જાય દેટકું થાય કચરાઈ જાય લાલ કીડી કાળી કીડી માકડ મચ્છર એમ જ વાસામાં એમ જ ખંજોળે ને ચીપાઈ જાય મરી જાય આને તો ખુદલી આવે છે એટલે આમ કરે છે ઓલું અંદર પછી ઘણી વાર ડાઘા હોતા કપડામાં લોહીના ચૂની નાખ્યું હોય એના ખંજોળ આવે છે મને તકલીફ પડે છે મેચ જોવામાં ડિસ્ટર્બ થાય ને ખંજોળી નાખે મારી નાખે આવા ભાવ મળે પછી અને કાં નરકે જાય એટલે હકીકતમાં ગણિત શાસ્ત્ર જો સમાધિમરણ ન થયું તો ક્યાં જશે ચાર ગતિ જો એ માને છે એવું કે આના પછી ક્યાંક જવાનું છે તો કાં નારકી હશે કાં તિર્યંશ હશે અને કાં હલકા પ્રકારનો દેવ હશે
એટલે સમાધિ મરણનું કેટલી અગત્યતા છે. એટલે કૃપાળુદેવે ઠામઠામાં વાત કરી છે. અહીંયા અંબાલાલભાઈ પોકાર કરે છે અને પ્રતિતિ આવી ગઈ છે. એટલે બનેવીની સાવ અધોગતિએ તો નો જ નખાય ને. બીજાને સત્સંગ કરાવતા હતા, તો નજીકના સ્નેહી કે આપણો આ સંબંધ નથી કાંઈ. કોઈ પણ જાતના સગા સંબંધના કારણે કહેવાની જરા પણ મને ઈચ્છા નથી. એમ સ્પષ્ટ તપાસીને પરમાત્માના કારણે હું તમને લખું છું કે તમે મારા સગા છો એટલે નહીં. તમે જાતભાઈ છો, તમે મનુષ્ય સંઘની હું સંઘની પંચેન્દ્રિય. મને ખબર છે કે ફરીવાર દુઃખ કેમ ન આવે ને ઊભું રહે. મને શીખવાડ્યું છે જાણકારે, એટલે તમને કહ્યું છે. છેવડો પડે એવું છે. આપણે વિચારીએ ને આંખ બંધ કરીને કે આપણે સમાધિ મરણ નહીં થાય તો ક્યાં જશું આપણે? પોતાની પાસે જ જવાબ છે, જો પુનર્જન્મ માનતો હોય તો. એટલે મરતા પહેલા આપણે આ જ્ઞાની સાચા છે, કૃપાળુદેવ સાચા છે, એ આશ્રય સાથે દેહ નહીં છોડે એટલે કઈ ગતિ થશે? એ ગમે તે ધર્મ માનતો હોય, કૃપાળુદેવ મારે એમાં પક્ષપાત નથી કાંઈ, જે કરવું હોય કર. તને નહીં સમજે તો તું જાયશ ક્યાં? એની દયા મુજને રહી. તમારી સાથે સગા સંબંધના કારણે કહેવાની જરા પણ મને ઈચ્છા નથી. સ્પષ્ટ તપાસીને આ પત્ર લખું છું. તમારા અસહ્ય દુઃખને કારણે તમારે મનાતું નહીં હોય, પણ તમારી નાવ મધદરિયે ડોલાયમાન છે, ગમે ત્યારે ઉછળશે. એ આ સમયમાં જોયેલું આપણે. આત્માનું શાસન ના કરતા ગુણભદ્રાચાર્ય કહે છે, કૃપાળુદેવ કહે છે, ગુણભદ્રાચાર્ય આત્મા સૂચના છેલ્લા ભાગમાં આત્માના આનંદમાં રેલ્યા છે. કહેતા આત્માનું શાસન વાંચજો નિવૃત્તિમાં. સાધુ તો નિવૃત્ત જ હોય ને 24 કલાક, એમ નહીં કે શ્રાવકો ઓછા આવતા હોય તમારી આગળ. હવે ચરોતર પ્રદેશમાં એકલા હોય, કા સમાગમ હોય અંબાલાલભાઈનો જોવાનો, કે ન સમજે તો પૂછાય કે ત્યાં વાંચજો. કે એમાં લખેલું છે કે તારું આયુષ તો ટીપે ટીપે જાય છે. આ તને દુષ્ટ આયુને ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. આયુષ્ય તો ક્ષીણ થાય જ છે, કે ને દુષ્ટ છે, દુશ્મન છે. આ એ આયુષ્યને ગતિને વફાદાર છે. આપણી જીભને, આપણા મનને, આપણી ઈચ્છાને નહીં. રે રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને મતિહીન ગાળ દે છે, ખીજાય છે. પરમાટ ટપકો એ જળ જેવા. કૃપાળુદેવ લખ્યું છે. મિથ્યા તો કોક એમ કે છે કે આ છદ્મસ અવસ્થા હતી, એટલે કૃપાળુદેવ ખુલાસે કર્યો છદ્મસ નહીં, કેશી ગણધર પરીક્ષિત રાજાને કહે છે મૂઢ રાસવૃત્તિ, એટલે ગધાડા જેવા. કૃપાળુદેવ સમજાવે છે કે એ તો જ્ઞાની હતા પૂરા, પણ સામેવાળાનો પુરુષ જ જાગે એટલે આવા શબ્દો વાપર્યા છે. અને અનુબંધ દયા કહેવાય. અનુ એટલે પાછળ આવે છે, એમ કહે ને પાપાનું મંદિર પૂર્ણ, એટલે અત્યારે પુણ્યનો ઉદય છે, પાપ સાથે આવે છે. એમ અનુબંધ દયા. આપણને ગુસ્સો લાગે, પરિણામે એનું હિત છે સામેવાળા. આપણે મહા પુણ્યનો ઉદય હોય તો કોક આપણને ખીજાય. આપણને કોણ ખીજાય? સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? આપણને કોણ ખીજાય? ફાડી ખાય ને. નથી ખીજાતો તોય ફાડી ખાય, તો ખીજાય તો શું થાય? આપણા મહાન એક અંબાલાલભાઈનો નસીબો એટલે કૃપાળુદેવ કે અંબાલાલ ગાદલા ઉઠાવો. આપણને કોણ કે? કરતા પણ આપણું કાઢે કોણ? અહંભાવ આપણો કાઢે કોણ? તમે સાધુ છે ના, એ પ્રભુજીને કે કૃપાળુદેવ. દેવગંજ મહારાજને કંઈ કહેતા જ નહોતા. પ્રભુજી કહેતા હતા મારી સાથે આવો, મારી સાથે આવો. કૃપાળુદેવ દેવગંજ મહારાજને સીધું કંઈ કીધું જ નથી. પ્રશ્ન પૂછ્યો છે, શું વાંચો છો તમે? તમે સાધુ છે ને મોટા, શું વાંચો છો? પ્રભુજીને પૂછ્યું જ નથી શું વાંચો છો. શું વાંચવું એ કહેતા હતા. વાંચવું ક્યાં? વાંચવાનું લખી તો દીધું 6 પદનો પત્ર. 6 સિદ્ધાંત બોધ છે. પ્રભુજીને કેવી રીતે સમજાય? આ તો સિદ્ધાંત બોધ છે. જેમ સમજતો હોય ને કે હું 6 પદનો પત્ર સમજી ગયો છું, એ સમકીતી હોય. પ્રભુજી પાછલા દિવસમાં કહેતા કે 6 મહિના ફેરવશો ને કાંઈનું કાંઈ થશે. કે પછી કહેતા કાંઈનું કાંઈ એટલે સમ્યક દર્શન થશે, કાંઈનું કાંઈ થઈ જશે. કે પછી તો બહુ કહેતા ચમત્કારિક છે, આમ છે, તેમ છે. કૃપાળુદેવ સમજાવ્યા આવ્યા, પેઢી છોડીને, ઝવેરાતનો ધંધો છોડીને, એક એક લીટી નહીં, એક એક શબ્દ સમજાવ્યો. અને પછી આજ્ઞા આપીને ગયા, પાકો કરજો. પાછા કહે જ કૃપાળુદેવ, અમે કોઈ પણ જીવને શિષ્ય તરીકે આજ્ઞા નથી આપી. આજ્ઞા આપી થોડા દિવસમાં જંગલમાં જઈને પાકો તો કર્યો,
ગોપાલદેવને પત્ર લખે છે, પ્રભુજીની સંકિત હશે કે નહીં, લખે છે 6 પંડિત દેશના મુખપાઠ કરી છે. દેશના તો તીર્થંકરની વાણી હોય. પત્ર છે પ્રભુજીના 44 ગોપાલદેવ પર, એમ એક પત્રમાં લખે છે 6 પંડિત દેશના મુખપાઠ થઈ ગઈ છે. એટલે તમે ઝવેરી બજારે ઝવેરી નહીં ભગવાન છો, મેં દેશના તમારી મોઢે કરી લીધી છે. આ સંકિત પ્રતિતિ થઈ ગઈ. 769 અને 771 કહેનાર પુરુષ સાચો છે, આનાથી જ મારું જન્મ મરણ ટળે. પ્રભુજીને થઈ ગયું, તમારી 6 પદની દેશના મેં મુખપાઠે કરી છે. તમારો અનંત ઉપકાર હું કેવી રીતે ભૂલીશ. લાખે મથાળે પછી રખાવદેવ મહાવીર ક્યાં, છેલ્લા તો છે જ, પહેલા બધા સરખા જ છે ને કેવળ જ્ઞાન થયું એટલે રખાવદેવ. ગોપાલ હું બીજું મહાવીર છું, તમે ઋષભનાથ છો, તમે મલ્લીનાથ છો, તમે કુંથનાથ છો. સમરશિખર જવાનું એક એક ટૂંકે 3 ટન મસર કરવાના. આદિરાજ, અજીતરાજ, સંભવરાજ, મલ્લીરાજ, રાજ 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 રાજ. પછી ફરી વાર જાય ને ત્યારે ખાલી રાજ જ બોલવાનું, નામે નહીં બોલવાના. જ્યાં જોવે ત્યાં રાજ દેખાવા જોઈએ. સિમંદર સ્વામી મળે તો રાજ 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 સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છેદ. આ જાણી ગયા એટલે રખાવદેવ લખે છે. બાપ રે, પહેલા તીર્થંકર લખાય ઝવેરીને 6 પદની દેશના મુખપટ કરી છે રખાવદેવ. રૂ લખતા ક્યાં આવડે, એટલે દેવ કે મારે રૂ લખી દે રખાવદેવ. ઋષભનાથ એમ ઋષભદેવ. રૂ લખતા નથી આવડતું, પણ હાથમાં આવી ગયો છે ને. બીજું જાણીને શું કામ છે? કોઈ બીજું તો જાણ્યું છે, બધું ભૂલવાનું છે. હવે પછી કાદોમાં હાથ નાખો, ખરીડ્યો પછી પાછો સાફ કરવો, એ નાખો જ શા માટે? બીજું શા માટે ભણવું છે? આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ તો આગમનું વાક્ય છે, એ આત્મસાત થયું પ્રભુથી. ને તો એમ કેમ લખે 6 પદની દેશના મુખપાઠ કરી છે. તમારા અસહ્ય દુઃખના કારણે, એટલે શું કહે છે આપણે વાત હતી આ મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે. મધ દરિયે નાની એવી હોડીમાં તું ઊભો છો, સ્થિર હાથ પોળા કરીને, હમણાં મોજું આવશે ઉથલી મરીશ, હોડીને તું બધા જાશો નીચે. તને દુષ્ટ આયુની ગતિને અંજુલી કે જલ જીવન, જીવન એટલે જીવન ને જીવન એટલે પાણી. ખોબમાં પાણી લીધું હોય આપણે, ટપક ટપક પડે ને, કેટલું ગયું જોઈએ તો ખાલી થઈ જાય. પદ લખ્યું છે ગોપાલદેવે મરાસીદાસ સમયસર નાટકમાંથી. એ સૌભાગભાઈ પર, આવું બધું સૌભાગભાઈ પર હોય કે અંબાલાલભાઈ પર હોય. તમારા અસહ્ય દુઃખના કારણે તેમ માની શકાતું નથી, તેમ છતાં શાંતિ રાખી ઉદય આવેલા દુઃખોને અશરીર આદિ ભાવે વેદન કરો. કે એટલે આમ તો સલાહ જ લાગે ને, અત્યારે આટલી બધી વેદના છે ને આવી બધી વાત કરો છો, એટલે પછી લખતા જાય છે ને વિચારતા છે મારે આપવો કે નહીં પત્ર, રૂબરૂમાં જ આપવું કે પત્ર લખીને આપવું. બધાની વચ્ચે કહેતા શું કહો છો, અને બેને ખીજાય પછી એને શાંતિ રહેવા દો, મારી યાર વ્યવહારની વાત કરવા દો, છોકરાને શું પછી હમણાં આવશે વાત. સડન પડન વિધ્વસનતાનો સ્વભાવ છે, મરવાનું જ છે, એ તો નિયમ છે. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા જોઈ, બાળપણામાં મરે યુવાન મરતા જોઈ. મરણ તોનો નિયમ નહીં, મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો, જો જન્મે તે મરી જાય. આમાં ક્યાં કાશી જવું પડે એમ છે? આંખે દેખાય અહેવાલ છે ને. મરણ ઘરનો નિયમ છે ને, એને માટે મંદિરમાં ન જાય તો મરવાનો છે, એ તો એને સમજાય એવું છે. અનુભવ શાસ્ત્ર ન વાંચે હોય તોય માનતો જ નથી. એટલે ગોપાલદેવ કહે છે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય એ ભલે શાંતિથી સૂતો કે, અને ડર કેમ નથી લાગતો? કબીરે આ જ વાત કરે છે કે મને તો ડર લાગે છે કે સુખિયા સબ સંસાર ખાવે પીવે ઓર સોવે. કબીર કે આ બધા તો સુખી દેખાય છે, હું તો દુઃખી છું. કે દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોએ. હું તો જાગી ગયો છું, આત્મા જાગી ગયો છે, હવે રોવું આવે છે મને. કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. હવે જીવવું કેમ રાગદ્વેષ વગર? બધું આડું કેટલું આવે છે, બધું કોરે કરવું પડે છે, એટલે ખસેડવું પડે છે. કેટલું ખસેડે? થાકી ન જાય કે જે પરસેવો છૂટી ગયો છે, પ્રસ્વેત થયો છે. ગોપાલદેવ કે માથું ધડ ઉપર ન રહે એવી દશા છે. આંખ પાસે જમીનની રેતી ઉચકાવી છે, એક હાથે માં સ્વયં બ્રહ્મણ સમુદ્ર તરવો કે અહીંયા માંડ 2 ઘડી થાય એટલે પછી બધા ઘડિયાળ સામે જોવા માંડે. હવે અડધી કલાક જ બાકી છે, હવે 20 મિનિટ જ બાકી છે, હવે 10 મિનિટ જ બાકી છે, હમણાં પૂરું થઈ જશે. તો એક હાથે માં ભીરમણ સમુદ્ર કેવી રીતે તરાય? તોય પછી સમાધિ રહે છે. ગોપાલદેવ 324માં કહે છે ચો તરફ ઉપાધિના ભડકા બળે છે,
પરમ જ્ઞાની સિવાય ત્યાં કોઈને સમાધિ ન રહે. એટલે ખાલી જ્ઞાની સમકીત હોય તો ન રહે, પરમ જ્ઞાની હોય તો રહે. એટલે કેવળી તીર્થંકર એને રહે સમાધિ. પછી લખે છે 4 લીટીનું પત્ર છે, અમને રહે છે આશ્ચર્યકારક છે. એટલે ગોપાલદેવ જ્ઞાની નથી, ગોપાલદેવ પરમ જ્ઞાની છે. એને લખીને આપ્યું 324માં, પાને પાને લખ્યું છું હું ભગવાન છું એમ, પાને પાને લખ્યું છું હું ભગવાન છું. ચો તરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે, ત્યાં પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ સંભવે નહીં. આશ્ચર્યકારક છે, અમને રહે છે. અંબલભાઈ પકડ્યું કે શું લખે છે ગુજરાતીમાં. વાણિયા હતા ને વણિક, મારો વાલો થયો છે વાણિયો રે, મોક્ષ માર્ગ બતાવવા માટે. મગનું નામ મરી ન પાડે વાણિયા, એટલે કહેતા નથી કે મને પૂજો. અમલભાઈ પકડી લીધું કે ભગવાન જ છે. હવે ક્યાં સત્પુરુષને ગોતવા જાય અમે, એક સત્પુરુષને શોધો કે હવે પગ છોડે, હવે તારો કેડલો નહીં છોડું, ઠેઠો ઠેઠ લઈ ગયા, હાથમાં લઈને ગયા ને. ભર યુવાની મધ્ય વય 37 વર્ષે એને બધું આત્મસાત થઈ ગયું છે. એટલે ખુશાલ થતું કે તમે આમ કરજો, અશરીરી ભાવે વેદન કરો. બોલ આપણે માટે તો ખાલી વાંચવાનું બોલવાનું, અશરીરી ભાવે વેદન. નાનાની વાતમાં આપણને સુખ અને દુઃખ થઈ જાય છે. થોડું ઠંડી હવા આવે તો આનંદ આવે છે, ખાલી 2 મિનિટ માટે પાવર વયો જાય તો દુઃખ થાય છે. ક્યારે આવશે માળા કરવા માટે તરત જ 15-20 મિનિટ થાય તો 15-30 માળા થઈ ગઈ હોય ખાલી. હવે 6 એટલે 36 પૂરી થઈ જાય. ક્યારે આવશે. થોડી ગરમી સહન નથી થતી, થોડી ઠંડક સહન નથી થતી, થોડો વરસાદ સહન નથી. બહુ વરસાદ હમણાં તો બહુ. ઠંડુ પાણી પીને પાણી ક્યાંથી આવશે? આર્તજાન કરી તો બસ તકલીફ નથી આપવી તમને, વરસાદનું ટીપું નહીં પડે તો શું કરીશ? તરત જ આકુળ વ્યાકુળ થઈ જાય છે. કોઈ બોલે કે આટલા વર્ષથી સત્સંગ કર્યો છે અને દેહમાં નાની એવી આકુળતા આવે છે, ઓય બાપા થાય છે, તારો સત્સંગ ક્યાં ગયો? કે લખ્યું છે આમાં. ખીજાણેલા ત્રિભુવનભાઈને તો 5 વર્ષથી સત્સંગ થયો છે, એક તમાકુ બીડી જેવું વ્યસન નથી છૂટતું. એટલે પૈસાવાળા શું કરે, ચાંદીની ડબ્બી હોય એમાં ઘરે વાળેલી હોય તમાકુની બીડી રાખી મૂકે, પોતે જ કે પોતાના છોકરા કે પત્ની વાળે, એકદમ ચોખ્ખું હોય, બધા વ્યવસ્થિત હાથ સાથે તમાકુ મગાવે, એમાં ભૂકો ભરે, આંખો દેખાય વાલ છે. આ ડબ્બી ચાંદી કે સોનાની હોય, પૈસાવાળા તો વેપારી હોય, રાખે પછી બીજાને આપે કાઢીને એમાંથી. અત્યારે કેમ રોથમેન સિગરેટ આપે, બધું સરખું જ હોતું, ખાલી રૂપ બદલે છે. આપે આમ લ્યો, પછી પેટાવે. એ ડબ્બી જ કાઢવાની હોય, ખાલી બીડી પીવી હોય કે ન પીવી બીજી વાત છે. 5 વર્ષનો સમાગમ થયો, બીડી જેવું વ્યસન નથી છૂટતું. ત્રિભુવન બાપા વાત કરતા મગન ધ્રુજી જાય, કે બોલતા જ નહીં, કે બોલે ને એટલે સફડાક લાકડા જેવા થઈ જાય. કાવીઠા ઉતરતા હતા 57-54માં ઝવેર શેઠને ઘરેથી ઉતરતા હુકો, બહુ શેઠ હોય ને એ બીડી નહીં, હુકો પીવે. દેવતા પ્રગટાવાના, એ દેવતા પ્રજ્વલિત થાય પછી એમાં નીચે પાણી હોય, ગુડગુડ તમાકુ, અને પછી એ નાના છોકરા કરી દે એટલે શીખી જાય. જુવાન થાય ત્યાં સુધી એને આવડી જાય બધાને. કે જ એને કે તૈયાર રાખજે, હું અડધી કલાકમાં નાહી લઉં છું. એટલે બધું આવું ગુડગુડ તૈયાર થતું હતું. એટલે કુપાલુ જોઈ ગયા. ગમે ત્યારે ન કે જ્ઞાની ખરે ટાણે બરોબર લોખંડ તપતું હોય ને ત્યારે ઘા મારે, જવાના હતા. એટલે વિયોગ થાય ને પછી. ઝવેર શેઠને કહે છે તમને આ બધી કડાકૂટ નથી લાગતી? ઝવેર શેઠ કહે છે આજની ઘડીને કાલનો દિવસ હું ભૂકો અડ્યો જ નથી. પછી આ સત્પુરુષની વાણીનું બળ આપણને કોણ કહે છે હવે? એટલે આમાંથી જ ધડો લેવાનો. આપણને કોણ કહે છે હવે? એટલે આ બધા પ્રસંગ છે ને સમાધિ મરણના, આ મોક્ષનો માર્ગ છે. આમાં પરિહાર, વિશુદ્ધિ, ચારિત્ર, અગુરુ લઘુ નહીં આવડતું હોય તો ચાલશે, પાકું નહીં હોય તો ચાલશે. આત્મસિદ્ધિ સિદ્ધાંત બોધ છે. તારે આત્માની સિદ્ધિ સાબિતી થઈ જશે. પછી મોઢે ન આવડતું હોય શું છે, જોઈને બોલજે. આ શરીર પર અત્યંત મોહ રાખતા તે શરીર આખરે તો મૂકવું જ પડ્યું છે બધાને. કે જે દેહને તીર્થંકરાથી નથી રાખી શક્યા તો બાપડું પ્રાણી ક્યાંથી રાખી શકશે? કોઈ મહાત્મા કે કોઈ જ્ઞાની પુરુષ પણ જીવન વધારી શક્યા નથી. આવા શરીર પૂર્વે પણ મળેલા, તિર્યજ ગતિમાં મળેલા, મનુષ્ય ગતિ ત્યારે મળેલા. નગર શેઠે હતો, રાજાએ હતો, રાજકુંવરી હતો, નટ હતો, ભિખારીએ હતો. કયો એવો ભાવ છે પાત્ર શિષ્ય એ નથી બન્યો? બાકી બધું થયું જ ને, અનંતવાર થયું છે બધું. પૂતગલ પરાવર્તન વિચારીએ ને એકવાર નહીં. તમે કાંઈ પણ સપનામાં બોલો એ આપણે હોય જ પહેલાં. અબજપતિ, કરોડપતિ, રોડપતિ બધું હોય આપણે.
સમજાય એવું છે ને, આની પહેલાંય હતો, આની પહેલાંય હતો, આની પહેલાંય હતો, જીવ્યા જ કરે એમ જીવ તો કેમ ન હોય? આપણે આ ગળે ઉતરતું નથી કે આત્મા નિત્ય છે, કે આની પહેલાંય ભવ હતો ને હવે ક્યાંક જવાનું છે. આટલું થઈ જાય ખાલી બુદ્ધિથી પરોક્ષે, પછી અધ્યાત્મની બધી કરણી લેખે લાગે. હજી એ થતું જ નથી. એટલે બધું એકડા વગરના મીંડા જેવું છે. ભાઈ તને સારું થાય તો અવશ્ય ધર્મારાધન કરવા હું તને વિઘ્ન નહીં કરું, એવું કોઈ સગાવાલા કહે છે મરણ પથરીએ? કે તમને સારું થાય ને પણ તમે સત્સંગમાં જાજો, તમતારે અમે બધું વ્યવહાર સંભાળશું. દુઃખ શાનું થાય છે? આ ઘરના મોભી હતા, હવે કોણ સંભાળશે? અમારે કાંઈ જવાબદારી નહોતી, બધું એ જ સંભાળતા. અનાજ પાણી આ તે, છોકરા મોટા થાય, છોકરી મોટી થાય, બધું લગન બગન. એ વિચક્ષણ હતા, એ બધી જવાબદારી એની માથે હતી. એનું એ વયું ગયું, એનું દુઃખ છે. ભાઈ તું જીવીશ, મરીશ નહીં તો તું શાંતિથી ભક્તિ કરજે આત્મા. તમે તને નડીએ ને એવું કંઈ કે આઈસીસીમાં ઓલાને એટલું જ બોલવું હોય. ખુશાલદાસભાઈ જોયા કરતા ટગર 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 પત્ની નીકળે તો નાના છોકરા અમલભાઈ જોવે છે કે આ તો અહીં આનું ધ્યાન ત્યાં છે. તો હું દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, એ ક્યાં ગયો જાપ? એ તો ધર્મનો ભાગ છે. આખો વિતરાગ ધર્મ આ એક લીટીમાં છે કે હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. એ લોકો ફોટા રાખે છે, આલ્બમ રાખે છે. એ જન્મદિવસ, લગ્ન દિવસ કે મરણ દિવસ આવે ને ત્યારે પાછું મૂકે ફોટો. યાદ કરવાનું છે કે ભૂલે છે, જીવતા છે ત્યારે ભૂલવાના છે, મરી જાય ત્યારે માળા ફેરવી છે. એ જીવતા છે ત્યારે દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી, એનો જાપ કરવાનો છે, રોજ માળા નિત્યક્રમ છે. જીવ સામે બેઠા છે, હારે બેઠા છે પ્રાર્થના કરવા, તોય મારા નથી. હવે બીજી ગતિમાં વયા ગયા તોય મારા છે, અને ધર્મ થઈ જશે. જો આ જીવની મૂળતા કોપોદો લખ્યું છે. આ જીવની બુદ્ધિ કેટલી છે, શાકમાં મીઠું બરોબર છે કે નહીં એટલી કોપોદો લખ્યું છે. પ્રભુજી આ વાત આવે એટલે કહેતા આ બુદ્ધિ કેટલી છે, હજામડી છે બુદ્ધિ, જેટલી હોય એટલી. કે મેલ મીંડું એની ઉપર અને તાણ ચોકડી. ખાલી મીંડું કદી એકડો કરી નાખે ને પાછો આપણે જો બગડો કરી નાખે ડબલ. મેલ મીંડું તાણ ચોકડી. અને જ્ઞાની કે માન કે હું દેહાદી સ્વરૂપ નથી. બુદ્ધિથી તો માન, નાટકીય ભાવથી તો ખોટું ખોટું તો કરીને બતાવો કે દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી. પછી પ્રેક્ટિસ થશે. ચીનની એક કહેવત છે કે 100 વાર કહે ને કે તું ચોર છો, ચોર છો, ચોર છો, સાચે ચોર થઈ જાય. એમાં રોજ માળા કર્યા કરે, દેહ સ્ત્રી પુત્રથી મારા નથી, દેહ સ્ત્રી પુત્રથી મારા નથી, એવું થઈ જાય. પછી એને પછી પહેલા જે મોહ થતો તો માળા નહોતો કરતો ત્યારે ખાલી પપડ પપડ જ કરતો હોય, ગાતો હોય, ભાગ મણકા ભાગ પાછળ બીજો આવે છે તો ન થયા. ક્રમ પૂરો કરી નાખો છે 36 માળાનો. એક જ માળા કર ખાલી તું, પણ પારન ભાગવા નહીં દેતા કે શાંતિથી બમ્પર ટુ બમ્પર નહીં, તું જા પછી પાર્કિંગ, એક્સિડન્ટ નહીં કરવાનો. એક જ માળા કરે. એને આત્મભાવનો ખબર પડી ગઈ કે દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી. કેમ મારા નથી? તું આ શરીર નથી. એની સાથે જેણે લગ્ન કર્યા છે સ્ત્રી તારી નથી, એ પુરુષ તારો વર નથી. એ શરીરે અને સ્ત્રીએ જે સંતાન પેદા કર્યા છે તારા નથી. પછી હાશકારો થાય ને કે જ્ઞાનીની વાત બરોબર છે. પછી એને દુઃખ તેનું થાય, પછી સુખ તેનું થાય. ને લગ્ન દિવસ આવે તો, જન્મ દિવસ આવે તો આનંદ કેનો આવે? મંદિરમાં આવ્યો છે શા માટે? ફરી વાર ન જન્મવું પડે એટલે ને, અજન્મ થવા માટે. પછી એ શ્રાવક હોય, મુમુક્ષુ હોય કે સાધક હોય, એને જન્મદિવસમાં આનંદ આવે. પોતાના કે પોતાના ગુરુજીના એ જન્મ્યો એટલે આનંદ આવે, કે અજન્મ થાય તો આનંદ આવે. પછી સિદ્ધ કલ્યાણક કેવું ઉજવે? નિર્વાણ કલ્યાણક ભગવાનનું. કેમ? હવે જન્મમાં જ નથી એટલે. તો શું ઉજવો છો? તું જન્મદિવસે ઉજવો છો અને નિર્વાણ કલ્યાણક ભગવાનનું ઉજવો છો. અને તારા માતા પિતાનો, તારા પતિ પત્નીનો, તારા સગાવાલાનો, તે માનેલા ગુરુજીનો, એ ગુરુ જે આત્મજ્ઞાની ગુરુ હોય એ તો ના જ પડે ને કે મારો જન્મદિવસ નહીં ઉજવતા. આ ઉજવવા દે છે એટલે નક્કી એને એમ છે ને પ્રતિથી. એટલે બધા આમ કરે એટલે આશી કે હા ગુરુજી તમે જન્મજો, હું જન્મીશ, આપણે નરકમાં મળશું. હવે સમજાય એવું છે ને? જો જૈન ધર્મ સાચો હોય તો, જો ઉપનિષદ સાચું હોય તો, ગૌતમ બુદ્ધ સાચા હોય તો, છે દર્શન કે છે તો કે ને ગુરુજી કે હું અજન્મ છું, હું જન્મવાનો નથી, મને સંકિત થઈ ગયું છે.
આ તો કહે છે મને સંકિત થઈ ગયું છે જન્મદિવસ ઉજવો. ક્યાં માથું નમે છે આ જીવનું? અનંતકાલથી આમાં જ ભૂલ કરી છે એણે. વિતરાગ દર્શનની બધી કરણી ફરીવાર ન જન્મવું પડે એવું ક્યારે થાય? મરતા આવડે તો, સમાધિ મરણ કરે તો આશીર્વાદ ભાઈ કે હા બેટા ફરીવાર જન્મજે, હા ભાઈ ફરીવાર જન્મજો, હા ગુરુજી ફરીવાર જન્મજો. ગુરુજી રાજી થાય પાછું. ખાલી આરતીનો સામાન તૈયાર કરેલો અંબાલાલભાઈ, થાળ, ચોખા, કંકાવટી, કંકુ અને કપડું, કંકુના પગલા માટે. કુપોલ નડિયાદ ક્ષેત્રથી આવ્યા. આ નાટક હટાવો અંબાલાલ, નાટક હટાવો. આ સત્પુરુષ કોઈ મળે અત્યારે? શાલ ઓઢાડતા હોય તેમ કે મારે કફન ઓઢવાનું બાકી નહીં ઓઢાડતા એમ કે કોઈ? ઉભા રહ્યો કે જરા ફોટો બરોબર પડે એમ. બટન ખુલી ગયું છે અને સંકિત થઈ ગયું. પૂર્ણ પ્રતીતિ છે હું દેહ નહીં, એ ફોટો હું છું. ઓલી લાઈનમાં જે પહેલી નંબર ડાબાથી જે છે ને સરસ ફોટો જે છે એ હું છું. એટલે દેહ નહીં, એ કાગળિયું હું જ છું, એ પ્લાસ્ટિક હું છું. એ ફોનમાં હારે ફેરવે જ ને મૂતરડીમાં એ હું છું, ડીપીમાં એ હું છું. અને સંકિત થઈ જશે. કાળ ઝાળ વૈરાગ આવે. આ પત્રવા બનાવીને લખે છે કે હવે થોડું તમે જાણો છો કે હવે તમારું નાવ મધદરિયે છે, ગમે ત્યારે ડબુકી જવાનું છે. ભાઈ તને તારા ઘરના એટલે મારી બેને તને નહીં કે અવશ્ય ધર્મારાધન કરવામાં હું તમને વિઘ્ન નહીં કરું. કોઈ કહે છે કે મારી બેન તમને કહે છે? બેનને ખબર પડે કે મારો ભાઈ મારા વરને આવું શીખવાડે છે. પછી આવે રાખડી બાંધવા. રાખડી રક્ષણ કરતી હશે? વિતરાગ ધર્મનો રાખડી બાંધે છે. બેન રાખડી બાંધે એટલે ભાઈ જીવે. તો જે બેન નહીં હોય છે ને એ બધા મરી જાય ને જન્મીને તરત જ. કેટલું બફમ ચાલી રહ્યું છે આ. હોંશે હોંશે બધો. આ ક્રિશ્ચનના નાતાલે ઉજવે, ક્રિશ્ચન થઈ ગયો ને. રમજાનમાં રજા પાડે, ગણેશ ચતુર્થ દિવસને 8 દિવસ, પર્યુષણને 8 દિવસ, નવરાત્રિને 9 દિવસ, દિવાળી હોળી બધું ઉજવે. આ હોળીમાં રંગે ભવ્ય થાય પાછું અને સંકિત થઈ જશે. હું દેહ છું, દેહ સ્ત્રી પુત્ર બધા મારા જ છે. હું એકદમ અશુદ્ધ જળ જેવો છું. આ કરે તો માળા થાય ને આત્મ ભાવના ભાવના. આ પ્રતિક્રમણ છે. આખું વિષદોમાં આ જ છે. અધમધમ અધિકો પતે તો હું છું. આવી કઈ પ્રાર્થના સાંભળી જૈનેતરમાં? બીજે ધુરંધર આચાર્યો થઈ ગયા જૈનના. અને જૈનેતરમાં ઘણા બધા ગીતા આચાર્યો થઈ ગયા. કોઈ આવ્યું કહ્યું હે ભગવાન મને તમારામાં જરાય વિશ્વાસ નથી, આદરે નથી, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમ આદર નહીં. આવી પ્રાર્થના કે જોઈ? આ એક જ પ્રાર્થના છે, પ્રતિક્રમણ છે. આ અસંગ થવાનું છે. આ જય વિતરાગનો ધર્મ. એક પરમાણુ નહીં પણ હજી સગાવાલા બાંધ્યા છે ડાબે જમણે હાથમાં અને પરમાણુ નહીં અડે. ચોંટી ગયો છે, મધ લાળ પડે છે અને એક પરમાણુ નહીં અડે તને. અસંગ છે આત્મા. અસંગ છે પરમાર્થી પણ નિજ ભાને તેમ. શું લખ્યું છે કુપોલદેવી? બ્રહ્મચારી એક એક ગાથાનો અર્થ કરીએ તો 26 કરોડ શ્લોક થઈ જાય, 142 ના ગણધર વાત થઈ જાય આખો આત્મપ્રવાદ. એ ઉપરથી આ સ્વાર્થી સંસ્થાનું સ્વાર્થપણું તાદ્રશ્ય બતાવે છે, પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવી જાય છે. આવું બધું લખે છે કે આ વિચારો તમે કે આ બધા સગા સ્વાર્થના છે. કોઈ એમ નથી કે તમને સારું થઈ જાય તમે શાંતિથી ભક્તિ કરજો, અમે વ્યવહાર સંભાળશું, અમારું કામ કરજો કે મારી યાર ફરવા આવજો. પછી બધા કરે છે ને, પાર્ટી ઉજવે છે ને સારું થઈ જાય પછી કે હમણાં હવે ઘણા દિવસ હોસ્પિટલમાં હતા, થાકે છીએ, હવે હવાફેર કરી આવીએ પાછા. પછી બધા ફરવા જાય છે ને સ્વિટ્ઝરલેન્ડ ને બધું, પૈસા બહુ હોય એટલે 30-40 લાખ ડૉક્ટરને આપ્યો, હજી બીજા 30-40 લાખ ખર્ચવા છે. રાજી થયા ને એટલે 22 દિવસ હોસ્પિટલમાં ગયા, 22 દિવસ ફરવામાં ગયા. તો ફરી વાર પાછું ઇન્ફેક્શન લઈને આવશે, પછી એ પાછો નહીં આવે, ફરી વાર દાખલ કરશે ત્યારે. તો કુપોલદેવ અંબાલાલભાઈને પત્ર લખ્યો છે 199માં. જેટલો વખત આયુષ્યનો એટલો વખત ઉપાધિનો, તો ધર્મકરણી ક્યારે કરશો?
હમણાં તો બહુ કામ હતું, ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું, થાકી ગયા છે. હવે જ્યારે અઠવાડિયું ફરી આવીએ, ફ્રેશ થઈ આવીએ. કર્મ ઘટીને ફ્રેશ થઈ ગયો કોઈ દુનિયામાં? કોઈ એવો જોયો અમેરિકા જઈને ફ્રેશ થઈ આવ્યો? દુબઈ જઈને ડૂબી ગયો હોય ફ્રેશ થયો કોઈ? કોઈ છે સગાવાલા ધ્યાનમાં મિત્ર કે અમેરિકા જેવો ને પછી હવે ફ્રેશ છે, એકદમ વ્યવસ્થિત ભક્તિ થાય છે ને? કે બગડી ગયો હોય, બગડેલો જ હોય, વધારે બગડી આવે ત્યાં. સંસ્કાર લઈ આવે ને, નિમિત્તવાસી જીવ છે આ. પેલા શોભિતા કપડા પહેરતો હતો, પછી જીન્સ પેન્ટ ટી શર્ટ જ પહેરે, પછી અમેરિકા આટો મારી આવે એટલે ઉદ્ભટ વેશ પહેરે. ગોપાલજીની આજ્ઞા છે, ઉદ્ભટ વેશ પહેરવો નહીં, બીજાને આકર્ષણ થાય એવા કપડાં પહેરવા નહીં. વચન સપ્તમ શું પહેરવું એ લખ્યું છે ગોપાલજીએ. અને કે અંગ કેમ ઢાંકવું એ ખબર છે. પોતે તો ભંગ કરે છે, બીજાની બ્રહ્મચર્ય નવે વાળનો ભંગ કરાવડાવે છે. ધોવાડા જેવા કપડાં પહેરવું નહીં, અડધા કપડાં પહેરવું નહીં, ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં, ઉદ્ભટ વસ્ત્ર પહેરવું નહીં. હું ખાવું, હું પહેરવું, બધું લખી દીધું છે ગોપાલજીએ 700 મહાનીતિમાં. અમે તો ત્યાં જઈ આવ્યા ને, મોડર્ન થઈ ગયા છે હવે તો. હવે અંગ ન દેખાય તો બબુચક કહેવાય, હવે બતાડવું પડે. નથી નીકળ્યો અહીંયાથી ફાટલું ને અહીંયાથી ફાટલું ને. આપણને એમ થાય મારી જીવન એમ થાય ફાટી ગયો છે, એટલા ગરીબ હશે. પણ ખબર પડે આમ કરે, રાડો ઘડિયાળ હોય પાછી કે બીજું છે, આ ગરીબ નથી. હાલ ઉપકાર કર, મને અભિમાન આવે, હું એને કરતા પૈસા વાળો છું, મારું જરાય નથી ફાટલું. પછી કારમાંથી ઉતરે ત્યારે ખબર પડે મર્સિડીઝમાંથી ઉતર્યો હોય. આ અનાર્ય પ્રદેશના સંસ્કાર છે, અહીંયા બધું અનાર્ય જ થઈ ગયું છે. હજી લાળ ભરાય છે. આમાં દીકરો અમેરિકા છે, આમ લાળ મોડું ભરાય છે. હમણાં આવવાના છે દિવાળી પર અડધા દિવસ માટે લગ્ન કરવા માટે. ત્યાં કોઈ ન મળી એટલી ત્યાં હોય બિચારું, શું ખબર હોય? ઓલી ત્યાં વળગાડે પણ ત્યાં ખબર પડે. એ ઉપરથી આ સ્વાર્થી સંસ્થાનું સ્વાર્થપણું તાદ્રશ્ય બતાવે છે, પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવી જાય છે. છતાં આ જીવને તેનો વિચાર કેમ નહીં આવતો હોય? એમ નથી કહેતા તમને ખુશાલ થશે, તમને વિચાર નથી આવતો. ત્રીજા પુરુષમાં વાત કરે છે, આ જીવને વિચાર કેમ નહીં આવતો હોય? ગોપાલદેવ એવું નહીં તો પાકા ચીબડા જેવા છે ને આ કાળના જીવો. એટલે 534માં ગોપાલદેવ કહે છે આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે. કોણ દિશામૂઢ થયો છે? પ્રભુશ્રીને પત્ર લખે આપણે બધા. પણ આપણને કહે તો ફરફોલું ફૂટી જાય આપણો. એ ગૌતમ અવસર પામીને આળસ નહીં કરતા. કલ્પસૂત્રમાં લખ્યું છે કે ગૌતમ ગંડર ભગવાનને મહાવીરને મળ્યા પછી 2 ઘડીથી વધારે એક સાથે સૂતા નથી, આળસ કરતા હોય. સમયમ ગોયમ માપ અમે આપણને કહ્યું, પણ સીધા સાંભળે એમ નહોતા આપણે. એટલે ગૌતમને કહ્યું પ્રમાદ કરતા છે. ત્યાં તો ભગવાન જ હતા, યજ્ઞ કરતા બ્રાહ્મણ વેદ વ્યાસ, પટ્ટ શિષ્ય એ શું પ્રમાદ કરતા હોય? 500 ચેલા સાથે આવેલા. તો આ સમજાવવાની શૈલી છે. નામ મલ્લિનાથ ભગવાનનું આપે કે માયા કરી આમ છો. આપણને કે તમે માયા નહીં કરતા, એ તો તીર્થંકર નામ કર્મ લઈને આવેલા. પણ કે એની વાત આ વિતરાગ દર્શનના ભગવાનની ખાસિયત છે, પોતાના બધા ગુના પ્રકાશ્ય છે અજ્ઞાન અવસ્થામાં. બીજે બધા દેવના વખાણો જોઈએ, ભરપૂર ગુણ 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 ગુણ, અવગુણનો છાંટો જ નહીં. અહીંયા મેં કાનમાં કેમ ખીલા ઠોકાણા? મારો ગુનો હતો એટલે. મારે 1 વર્ષ કેમ ભૂખું રહેવું પડ્યું? મેં અંતરાય કરેલું બળદને એટલે. પ્રથમ તીર્થપતિ, ચરમ તીર્થપતિ. એટલે મલ્લિનાથ ભગવાને છળ કપટ નહોતું કર્યું. આપણે હવે ફરી વાર પછી સ્ત્રીનો અવતાર મળશે એટલે માણસ નહીં થાય, મનુષ્યની બ્રહ્મચર્ય કૂતરી, ગધેડી, નાગણી થશે. પછી આંખ બંધ કરી વિચારે કે હું નાગણી હઈશ ઝેરીલી, તો કેવું થાય? તો થાય જ ને. હવે થશે જ ને. હવે દેવલોકમાં જવાનું નથી, ફરી વાર મનુષ્ય નથી થવાનો. એટલે આવું જ ક્યાંક મળવાનું છે. છળ કપટ કર્યું છે, સાથે ક્રોધ કર્યો હશે માયા સાથે, એટલે નાગણી જ થાય ને. કૂતરી થાય નહીં તો બસ બસ કર્યા કરે. પછી તો ડગલે ને પગલે દુઃખ. 8 ગલુડી આવ્યા છે, કાર રિવર્સ લે ને 2 ગુજરી જાય. એટલે કાર કરી વાર આવે તો મહિનો 6 મહિના સુધી ભૂકે ને, પછી પાછળ પહેલાં દોડે કાર, ભૂકે અને યાદ રહી ગયું હોય. દુઃખી તો કોણ છાની રાખે? ક્યાં કમ્પ્લેન કરે? ઇન્સ્યોરન્સ ક્યાં પકવે? આપણે માનતા જ નથી કે આની પછી ક્યાંક જવાનું છે. ખાલી પરોક્ષથી માને, આ પછી તૈયારી કરે ને. પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર, 4 કોષ ગ્રામાંતરે ખર્ચી બાંધેલા.
કેટલી બેગ બેગ બધું, કેવડી મોટી 8 જ દિવસ રહેવાનું છે. એમાં ઓછું પાણી વાપરે, ઓછું ધોય સારું. એમાં 1-2 મહિના સુધી રહેવું એટલે તો સામાન લઈ આવ્યો હોય. બીજા મુમુક્ષની મદદ લે, ઉપાડશો જરા, મદદ કરશો, ખોલ તો ખરો શું લાવ્યો છે એમાં. દહેજમાં મળ્યું હોય ને બધું લઈ આવ્યું હોય. આના માટે આલોચનામાં આવે છે ને, 4 કોષ ગ્રામાંતરે ખર્ચી બાંધેલા પ્રભુ નિશ્ચય જાણો કરીએ ધર્મચાર. એનું કઈ છે જ નહીં તૈયારી, એનો સામાન તૈયાર જ નથી કરતો. આને વિચાર કેમ નહીં આવતો હોય? અંબલભાઈ પત્રમાં લખે છે કે ખુશાલદાસભાઈના હાથમાં આવે તો શું થાય છે જોઈએ આપણે. સ્ત્રી આદિક પદાર્થો પૂર્વે સુશીલ સ્વરૂપ અને ગુણ જ નહીં મળ્યા છે કે આની કતે રૂપાળી, આની કતે ગુણયલ સ્ત્રી મળેલી. પણ અમી જેવી ઔષધિ હતી ઇન્દ્ર પાસે, તો પણ ઇન્દ્રાણી સાચીને બચાવી નહોતા શક્યા. વજ્ર જેવું હથિયાર હતું તોય નહોતા બચાવી શક્યા. તો બાપડું પ્રાણી શું કરવાનો છે, ગમે તે હોય તારી આગળ. શાસ્ત્રમાં એમ છે, જૈન શાસ્ત્રમાં, ઇન્દ્ર પાસે અમી ઔષધિ હોય ને વજ્ર હથિયાર હોય. એ હથિયારે યમદૂતને ન અટકાવી શક્યું ને અમી ઔષધિએ ઇન્દ્રાણી માટે, સાચી માટે કામ ન આવી. ઇન્દ્રને સાચી, ઇન્દ્રાણી કહેવાય સાચી એટલે. દેવી મરી જાય, જુરે છે ભગવાન ઋષભનાથનો જીવ, લલિતાંગ દેવ, મારે રાણી જોઈએ, સ્વયં પ્રભા. સમજાવે છે કે બીજી કેટલી બધી છે, એ જ જોઈએ મારે. ભર્તુહરી મારે એ જ જોઈએ. પિંગળા પિંગળા પિંગળા, અગ્નિ સંસાર કરેલો ને પિંગળાનો, એ રાખમાં આળોટે છે ભર્તુહરી. એવો એને શૃંગાર હતો, વિકાર હતો. ભર્તુહરીનો શૃંગાર શતક, આળોટા રાખમાં. પછી લાંબી કથા છે, પછી ખબર પડી ના આ મારી પિંગળાનું શરીર છે. અહીંયા એ 100 પિંગળા કરી કે લે માયાથી, બધી પિંગળા લઈ લે. તારી પિંગળાને કઈ લેવી, બધી નાચે છે, બધી પિંગળા છે. પછી ભર્તુહરીનો વૈરાગ્ય શતક લખ્યો, ખરું સુખ સામા છે, ભોગે રોગ ભય કૃપાલુ એ ટાંક્યું છે. કૃપાલુ શું અજાણ્યું હોય? ભાવનાબુદ્ધમાં શરૂઆત ભર્તુહરીના વૈરાગ્ય શતકની ગાથાથી કર્યું. ભોગે રોગ ભયમ, શરીરના જે સુખ આપણે માન્યા છે. અમલભાઈ લખે છે પહેલા આના કરતા સુશીલ સ્વરૂપમાં ભય જ છે. જે સુખ ભયવાળા છે એ સુખ નથી પણ દુઃખ છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, આ સિદ્ધાંત છે. કારણ ગળે જ નથી હોતો. તો આપણે કેટલી વાર ગાયું હશે, આપણે બહુ પુણ્ય કરે પંક્તિ ગાય જ છે, ખાલી સમજાવવાનો ઉપકાર છો. એકલા હોય ને પ્રાર્થના પછી ગદ્યમાં ગાવાનું, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, આ ગદ્યમાં એકલા એકલા ગાવાનું. ત્યારે ખબર પડે ને, શરણાયારે કેમ ખબર પડે? એટલે કૃપાલુનો બોલ છે વતન સપ્તમીમાં, શૃંગાર ભક્તિ ઈચ્છું નહીં, કરું નહીં. આપણે જો શૃંગાર ભક્તિ જ છે બધી, તોય વાંધો નહીં, એમ કરીને કોકને ઉપયોગ યા તો શુભમાં તો રહે મોટા દિવસમાં, નહીં તો ત્યાંય બગડશે પછી. કે મને જે કંઈ સુખ મળે છે વ્યવહારનું, પૈસા, અધિકાર, કુટુંબ, પરિવાર, છોકરા છે યા પતિ પત્ની, એ મને પ્રાપ્ત થયું ને એટલે અમારું સુખ ટાળવાનું. એ સુખ મળે ત્યારે યાદ નથી આવતું, એનો વિયોગ થાય છે જ્યારે પછી યાદ આવે છે. ગાયું જ છે ને એણે, પૂર્ણ પ્રતીત છે ને કે આ કંઈ સાચું ન હોય તો શા માટે ગાવું જોઈએ, એને પ્રતીત ન હોય. મંદિરમાં આવીને પોતે બીજાને બગાડવા છે તો શા માટે આવવું જોઈએ? મૌન રાખવું જોઈએ ને. તો પછી મોઢું ખુલ્લે કેમ? છેડો પડે ને પછી. મોહનલાલજી મહારાજે પૂછ્યું મારે કેમ કરવું? ચતુર્લીન મહારાજે તો કે મોટા મહારાજ 6 પદનો પત્ર ને તમારે કાવસકમાં બેસી જવાનું કે એમ નથી કોઈ ગાવા માંડજો આત્મસિદ્ધિ. મોટા મહારાજ 6 પદનો પત્ર વાંચે, તમારે કાવસક બેસવાનું. એ શું કરે છે જોયા કરવાનું, એ બોલ છે તમારે સાંભળવાનું. આ તો અક્ષર જ્ઞાન જ નહોતું, ભણતા જ કોણ? વાણિયાને ગણતા આવડતું હોય, હિસાબ પૈસા, બાકી અક્ષર જ્ઞાન હોય ને બ્રાહ્મણને શ્લોક આવડતો હોય 5-15, બાકી કોઈને હિસાબ બિસાબ અક્ષર જ્ઞાન હોય જ નહીં, બધા અભણ હોય. એટલે સાંભળીને પાકું થાય એટલે ગાવાનું નીકળવું જૈનેતરમાં. પ્રભુજીના વખતમાં અગાસમાં લુહાર, કડિયા, કુંભાર, સુથાર, પટેલ, કણબી, કોળી, અક્ષર જ્ઞાન હોય જ નહીં. આત્મસિદ્ધિ તો સીધા કેવી રીતે યાદ રહે? વાંચે ખાનસ હોય, જેને વાંચતા આવડતું હોય 5-10 જણા હોય, બાકી બધા એમ જ બેઠા હોય. સાંભળીને યાદ રહે એટલે ગાવ, એટલે બધું ગાવાનું રાખ્યું.
હવે આ તો વ્યવસ્થિત ફોનમાં લખે છે, લાંબા લાંબા પત્રો અને ઈમેલ ને બધું ચાલુ જ રાખ્યું એને તંબુરા. આશય ન પકડાય, કર્યા કરે જે કરતો હોય. ત્યારે અક્ષર જ્ઞાન હતું જ નહીં, વાંચે કેવી રીતે આત્મસિદ્ધિ હાથમાં આપે તો વાંચતા તો આવડતું નથી. એવું જૈનેતરમાં હતું. એટલે બધા ધોળ ગાય. હમણાં ન ગાયું આ વૈરાગનું ગીત, આ હેલો કહેવાય, હેલો ગાય બધા. એ કોળીને કણબી હોય ભીલ બધા, એને વાંચતા કંઈ ન આવડે પણ હેલો ગાય કે બળદ થાય તો તું પરુણો વાગશે, ઊંટ થાય તો કાંટા ખાવા પડશે. એટલે સમજાય છે કે ગાતા ગાતા. એટલે જૈન જૈનતમાં એટલે જ નીકળેલું આ, અને એ પકડી રાખ્યું, ઇન્દ્રિય પોષાતી હતી. અત્યારે પ્રત્યક્ષ અનુભવ થાય છે કે તેવી વાત છે કે આ નાવરૂપી શરીર બેભાનથી તે ડામાડોલ થયું છે, ફક્ત એને ધર્મ જ સહાયભૂત છે. કયો ધર્મો? પાછું પોતે માને છે નહીં. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાતતા છે, એના વિના કોઈ બાય ન થશે. એટલે સર્વજ્ઞનો વિતરાગનો ધર્મ ન હોય, વિતરાગતા ન હોય ને રાગીપણું થતું હોય, ત્યાં મોહ હોય, મમત્વ હોય. એ નામ લખ્યું હોય ફલાણી ફલાણી તારીખમાં પર્યુષણના આરાધના પર્વ 8 દિવસ, શ્રી મહાવીરાય નમઃ કે શ્રીમદ રાજચંદ્ર પરમ ગુરુદેવાય નમઃ, એ ન હોય તો ધર્મ છે જ નહીં. માર્કો જોઈને ગોતે જ ને, માલ જોઈને ગોતવો પડે ધર્મ. માર્કો જોવે છે, હા લખ્યું છે પર્યુષણ મહાપર્વ ઉજવણું તારીખ 20 થી 27. માર્કો નહીં જો, માલ જો. વિતરાગનો ધર્મ છે તો તારું શરણ થશે. આ સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, જે વિતરાગે કહ્યો છે એ ગચ્છ મતે ઓક સંજ્ઞે, કે આપણી રુચિએ માનેલો છે એ નહીં, એ નહીં. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણે. તેમ છતાં ધર્મારાધ ઉપર જીવ ભૂલી જઈને ફરીવાર કહે છે સ્ત્રીઆદિક પદાર્થમાં મોહાદી ભાવે કેવું સચેતપણું રાખે છે. હવે એને ખબર છે કે તું મરવાનો છો, તો એ સ્ત્રી પુત્રમાં કેટલો ઉપયોગ જાય છે. કે હવે તો ધર્મ પકડ. ખુશાલદાસભાઈ લખે છે છેલ્લા દિવસોમાં આવો પત્ર લખાય એમ જ થાય ને. આપણે વ્યવહાર કુશળ લોકોને એવું જ લાગે ને, આવું કહેવાય કઈ. ભવો બહુ રખડવાનું કારણ એ સ્ત્રી, એટલે મારી બેન તમને રખડવાનું કારણ છે એમ લખે છે. ભવો બહુ રખડવાનું કારણ એ સ્ત્રી આદિ, આ મોહ ભાવ છે, આ કલ્પનાનો હેતુ છે. આ શાસ્ત્રમાં છે બધું. ભવ એટલે પોતાની પત્ની ને પોતાનો પતિ. ભવ બહુ રખડવાનું કારણ છે. આપણે મા બાપે પરણાવી દીધા હોય તોય અગ્નિની સાખે ને ફેરા ફેર્યા હોય 10 તોય. કુન આચાર્ય મહારાજના બ્રહ્મચર્ય અષ્ટકનો શ્લોક છે આ, એનું ભાષાંતર છે આ. પદ્મનંદી પંચવિશંતિ બ્રહ્મચર્ય અષ્ટક 8 શ્લોક છે. એનો બીજો શ્લોક છે વધે માત્ર સંસાર જેના પ્રતાપે, કટાક્ષમાં લખ્યું છે પ્રતાપે એની કૃપાથી, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. દેહી એટલે દેહમાં જે છે આત્મા, એને દુઃખ આપશે. કોણ? સ્વરમાતણો ભોગ એવો ગણે છે, પોતાની પત્ની ને પોતાનો પતિ. મતિ માનતે અન્યથી કેમ રીજે? બીજારે નાચવું છે, પોતાની પત્ની હારે અગ્નિ સાથે ફેરા ફેરે છે તોય તને ચિરંકાળ દુઃખ આપશે, એમ પદ્મનંદી આચાર્ય કહે છે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, સ્વરમાં તણો ભોગ એવો ગણે જે, મતિ માનતે અન્યથી કેમ રીજે. પછી દોસ્તી કરવી છે ને. સંઘના યોગે જીવ ભૂલ્યો છે. કૃપાજોગી સંઘના યોગે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, અને મારી બેસ્ટ ફ્રેન્ડની પત્ની છે, એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે એ પરણી હોય, એ જન્મી હોય, એ માંદી હોય તોય જવું પડે. અને બેસ્ટ ફ્રેન્ડની પત્ની છે ને, તો સંસાર ક્યારે નહોતો ને ક્યારે નહીં હોય. અને આ બધું છોડી દેશે ત્યારે, અને ક્યાં સુધી રહેશે આ બધું પકડી રાખશે ત્યાં સુધી. એટલે છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. કહે છે બહુ રખડવાનું કારણ છે આ તો સ્ત્રી. એમ લખે મારી બેન, તો બેન મારે જ ને, કે આવતો નહીં મારા ઘરે. આવા દે ભાઈને, તો દુખણા લે રાખડી બાંધીને. એટલે નાટક જ ચાલી રહ્યું છે ને બધું. વ્યવહાર જ જોઈએ છે બધાને. સગા વાલા કોઈ છે જ નહીં. સગા છે પુણ્યના. પુણ્ય પરવારી જાય ને, ભમરાની જેમ પાછળ ફરતા હોય કોઈ આવે નહીં પછી.
વાલા ખાલી સત્પુરુષ જ પ્રેમ કરી શકે, બાકી બધું કલ્પના છે. સાચો પ્રેમ ખાલી સત્પુરુષ જ કરી શકે. અંબાલાબેન કઈ શાંતિથી દેહ છોડવા દેતા હતા અંબાલાબેને, ખુશાલદાસભાઈને નથી છોડવા દેતા. જૂઠાભાઈને તકલીફ હતી, ખાલી સૌભાગભાઈને એવું તો બીજી તકલીફ હતી, નહીં તો સૌભાગભાઈને બધા અનુકૂળ હતા. ડેડી હું આવી મારું મોઢું જોઉં, અરે હું ડેડ થયો, ડેડી કહે છે હવે હું જોવે. મમ્મી મને ઓળખી, મમ્મી કે હું મમ્મી મળદું થઈ ગઈ છું. એની ભાષા એ અનાર્ય થઈ ગઈ છે અને ધર્મ કરવો છે. ડેડીને હવે ડેડ કહે છે, માય ડેડ, એટલે ડેડ બાપો મરી ગયો છે ડેડ. ડેડી હવે દેશી લાગે. મારી જેવી માંડ ગોખું 2-5 વર્ષે ડેડી બોલતા હતા, તો હવે સાહેબ હવે ડેડીને હવે ડેડ કહે છે બધા. મરી જ ગયા તો ક્ષણ ભયંકર ભાવ મળે તો ડેડ જ છે, પોતે ડેડ જ છે. દીકરો ડેડ નહીં, દીકરો બાપ દીકરો બે ડેડ જ છે. ક્ષણ ભયંકર ભાવ મળે કા અહોરાચી રહો. આ આર્ય સંસ્કૃતમાં નથી જતું, અનાર્ય સંસ્કૃતમાં ઘૂસ્યા. આર્ય સંસ્કૃતમાં અહીંયા પીડ્યો છે જન્મથી આજ સુધી, તોય ન ગયું. લોકો ત્યાં ધર્મ ફેલાવા જાય છે. ખાલી કુપોલદેવ ન જ ગયા, બાકી બધા ગયા. એક આંટો માર્યો તો કુપોલદેવે, તો કમાવું જ ના પડત ને. મહિને મને ઓર્ડર કરતા હતા તમાકુ, એક આંટો માર્યો કેટલું તમાકુ આવી જાય. પછી છાશ તો મફત મળતી હતી. હું આર્ય વિચાર પ્રમાણે ત્યાં નહીં રહી શકું, આર્ય આચાર પ્રમાણે નહીં રહી શકું. 19 વર્ષે હજી કમાવાનું શરૂ નથી કર્યું. તો મુંબઈ આવ્યા ભવાણી તો ટિકિટના પૈસા ક્યાંથી લાવ્યા છે? એક આંટો મારી આવ્યો તો વિચાર જ નથી આવતો આપણને. ત્યાંય ધર્મ થાય છે, અહીંયા ધર્મ નથી થતો, ત્યાંય ધર્મ થાય છે. અહીંયા જ નથી થતો જ્ઞાનીના ચરણ આગળ, ત્યાંય ધર્મ થાય છે. આપઘાતી કૃત્ય છે ને આ શીખવાનું છે. આમાં કહે છે ભવ રખડવાનું કારણ છે આ. એ સ્ત્રી આદિ મોહાદી ભાવ છે તે કલ્પનાનો હેતુ છે. તેમ છતાં ધર્મના પ્રકારમાંથી ચિત્ત ઉઠી તેમાં જેને સ્થિત થાય છે કે તેના મોહમાં પ્રેરાય છે. એ તો જીવની કેવી અજ્ઞાનતા કહેવાય. કેવું થતું હશે દયા, આ અનુકંપા આ છે સાચી. માથું દુખે છે, ઠંડુ પાણી લઈ આવું, બરફનું પાણી આપું, શરબત રાતના 12 વાગે દૂધ નાખીને, કોલ્ડ ડ્રિંક. એ સેવા નથી, આ સેવા છે. સાચા સગા એ, સાચા મિત્ર એ સમાધિ મરણમાં નિમિત્ત બને. વચનામૃત 5:68 બોલ છે. બોધ વચન કુપોલદેવ જ નામ આપ્યું છે. પૌદ્ગલિક મૈત્રીને તરાથી તજાય તો તજો, કાતર લઈને ફરો બધે. તો બધે બાવળીઓ હોવાનો છે, બાવળીઓ જ હોવાનો છે. દુશ્મની નથી, દોસ્તી નથી કરવી. પૌદ્ગલિક મૈત્રીને ત્વરાથી તજાય તો તજો. તો આપણે આધ્યાત્મને એટલે કેટલા સાથે દોસ્તી છે? આપણા બેસ્ટ ફ્રેન્ડ છે એ અધ્યાત્મની દોસ્તી છે આપણી, કે મારી સાથે ભક્તિમાં આવે છે, આમને સામને અમે આત્મસિદ્ધિ કરીએ છીએ, એવા દોસ્ત છે. ક્યારે પરદેશ જાય એવા દોસ્ત છે, કે પૈસા ન હોય તો આપે પૈસા, કે જા મોકલ, પછી કમાઈને મને પાછા આપી દે, નહીં આપતો તોય ચાલશે. એવા દોસ્ત છે આપણી આગળ. કૂવા કાંઠે ઊભો છે, ધક્કા મારવાવાળા દોસ્ત છે ને આપણા. દયા છે ના, દયાભાવ હોવો જોઈએ ને. મિત્રે દયા નહીં કરવાની. બ્રહ્મચારીએ સમજાવ્યું છે. કૂવા કાંઠે ભેંસ ઊભી છે, દુકાળ છે, ક્યાં પાણી પીવે? એટલે ખરી હોય ને, ગાય ભેંસ ઊભા હોય ને, ખરી એટલે થોડોક જમીનમાં ખાડો હોય, તે થોડોક પહેલો વરસાદ આવ્યો, થોડા ટીપા એટલે ચાંટે છે ભેંસ. એટલામાં કેટલું પેટ ભરાય ભેંસનું? કૂવા કાંઠે ખરીના ખાડામાં પાણી ભરાતું હતું, ભેંસ ચાટ ડોશી નીકળી આપણી જેવી, દયા કરવી તેને. આ બિચારી ચાંટીને ક્યારેક પેટ ભરાય છે. મારો ધક્કો કે હવે પી લે, પાણી અંદર છે. પાણી તો પી લીધું, ફેફ સમય ગયું ને, પાછી આવે. આપણી આવી દયા છે. પરણાવી દીધો એને. શું કર્યું? પ્રભુશ્રીજી કહેતા, ગળે દોરડું લઈને બાંધ્યો, પથ્થર નાખ્યો કૂવામાં, ઉપર જ તર, નહીં તો કોઈ બૂમ મારે તો ઉપાડે ખરો, પછી ખેંચી લે ડબલ દોરડું કરીને, કે આવી જા, પકડી લે દોરડું. એ કેવી રીતે બહાર આવશે? આપણા મિત્ર બધા આવા છે, સ્નેહી, જેને આપણે સ્નેહી કહીએ જ ને, આ સ્નેહી આ છે બધા. તો દુશ્મન લાગે જ બધા. એટલે કુપોલદેવ લખ્યું છે અધમધમ પુરુષના લક્ષણ 588 પાના ઉપર.
આ સાંભળીને જુગુપ્સાવું જોઈએ એવું હોય કંઈ? આપણે વ્યવહારમાં બેઠા છીએ ને, તો વ્યવહાર ક્યારે નહોતો એનો? કુકડો હતો ત્યારે વ્યવહાર નહોતો એને, કૂતરો હતો ત્યારે, નાગ હતો ત્યારે વ્યવહાર નહોતો એને, ગધેડો હતો ત્યારે વ્યવહાર ક્યારે નહીં હોય? જ્યારે છોડી દેશે ત્યારે. આ બોધ લેવાનો છે. એમાં 788 પાનું છે. એમાં કુપોલદેવ ઉપદેશ બોધમાં ઉપદેશ આપ્યો છે. અધમાધમ પુરુષના લક્ષણો. સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય, આવું હોય? જુગુપ્સા ઉપજે છે ને, તેના સાચા વચન સાંભળીને નિંદા કરે, આવું લખ્યું છે એમાં. આ વંચાય? સત્સંગ મંદિરમાં હોય, ઘરે હોય સત્સંગ? સત્સંગની વાત ઘરે કરવાની હોય? એ ત્યાં વાત આવી નિયમ એ બધાને લેવાનો હોય, નિયમ કઈ એવા ઘરે જઈને? સાચા પુરુષની વચન સાંભળીને નિંદા કરે, ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે, ત્યાં બકવાસ કરે જેવું લાગે એને. સરળને મૂર્ખ કહે, વિનય કરે તેને ધનના ખુશામત્યા કહે, 5 ઇન્દ્રિયો વશ કર્યું તેને ભાગ્યહીન કહે. એના નસીબમાં નથી એટલે. એ નસીબમાં નહોતું ક્યાંથી જાય પરદેશે? હું નસીબદાર છું. સાચા ગુણવાળાને દેખીને રોષ કરે, સ્ત્રી પુરુષના સુખમાં લઈ લીન, આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય છે. હેડિંગ છે અધમાધમ પુરુષના લક્ષણો. આ 20 દુહાનો, આ 19મા દુહાનો અર્થ છે અહીંયા. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં. હું આનો અર્થ શું? એનો અર્થ આ કે હું આવો છું તો છે જ ને આવો. એવું લાગે છે હું આવો છું? એવું લાગતું હોય તો પછી ક્ષમાપના પૂરી થાય ને, પ્રતિક્રમણ થઈ જાય ને. કુપોલદેવ પોતે જે કંઈ લખ્યું હોય ને એના અર્થ આગળ પાછળ આપ્યા જ હોય, ક્યાંક ને ક્યાંક તો હોય જ. કઈ વિચાર થાય છે? અંબાલાલભાઈ લખે છે, દ્રષ્ટાંત તરીકે વિચારી કે આ એક બીમારી રાગ જેવી ગરીબમાં ગરીબ એવી સ્ત્રી કે દીકરી, હવે એનું શું થશે? એટલે મારી બેનનું શું થશે એમ ખુશાલભાઈ લખે છે. મારા વિના એને કયો આધાર નથી. હવે એક જીવી કેવી રીતે શકશે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું? એવા કેટલાક પદાર્થો, કૌંસમાં સ્ત્રી, સ્ત્રી માટે પુરુષ, એ જીવશે કેવી રીતે? હવે એમ જાણી સ્ત્રી આદિને માટે અમુક રકમ સંપાદન કરી જાઓ તો ઠીક, થોડા પૈસા મૂકી જાઓ, બીજી વ્યવસ્થા કરી જાઓ. આખી જિંદગી તો કરી જ છે એણે, કે નથી કરી એમ નહીં કાંઈ. આમાં કાળ ગુમાવીને છેલ્લા સમયમાં પણ આવું કરીને પોતાના આત્મહિતથી અટકી જાય છે. આ બધું પત્રમાં લખે છે અંબાલાલભાઈ. તેની ગોઠવણ કરવાની ઈચ્છા ઘણા આત્માઓને રહે છે. તેમ છતાં તે બિચારી સ્ત્રી આદિના નસીબમાં નહીં હોવાથી કાં તો તે ધન વ્યર્થ જાય છે, કાં તો નાશ પામે છે, કાં તો ત્રીજો જ લઈ જાય છે. એવું બને જ છે ને વ્યવહારમાં. ઓહો, ત્યારે આપણે તો તેના સારા માટે બધું કરી જતા હતા, પણ જે પ્રારબ્ધમાં હોય છે એ જ થાય છે. સંયોગ સંબંધે અને જવાબમાં આવશે પછી હમણાં. આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે એ જ થાય. આપણે શું કરવાના હતા? ઉપજે નરથી તો કોઈ ન રહે દુઃખી. નરસિંહ મહેતા કહે છે, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાયને રંગ કોઈ નજરે દિશે નહીં, ભવન પર છત્ર દાખે. બધા જ અબજપતિ જ હોય ને. કોઈ દુશ્મને જીવવા દે પછી પોતાનું હાલતું હોય તો? જે રોજ ઉઠીને પગે લાગતો હોય આખો એને જ જીવવા દે ને. રાયને રંગ કોઈ નજરે દિશે નહીં, કોઈ ગરીબ નહીં ને કોઈ પૈસાવાળો નહીં. ભવન પર બધાના બંગલા સરખા છે, કોઈ ભિખારી નહીં, બધા શેઠ, પોતાથી ચાલતું હોય તો. પણ એવું બને કેવી રીતે? કર્મ અનંત પ્રકારના છે, એટલે કર્મની પ્રકૃતિ અનંત છે, એટલે એ પ્રમાણે અનંત જીવો, અનંત તુંડે મતિભેદના બદલ્યા જ કરે ને. એનું નામ તો સંસાર છે. આ જોડિયા ભાઈના કર્મ સરખા નથી હોતા તો આપણે ભૂલી જાય. પણ એ બેના લગ્ન થયા હોય તો એ પત્ની તો ઓળખે છે ને કે આ મારો વર નથી, મારા વરનો ભાઈ છે. ક્યારે એવું થયું જોડિયા ભાઈમાં પત્ની ભૂલી ગઈ? એટલે કંઈક ફરક હશે જ ને. આપણને સરખા લાગે, હોય જ નહીં ક્યારે બે સરખા. વિજ્ઞાનની ખબર છે, ફોરેન્સિક મેડિસિનને, દુનિયાની વસ્તી 13 ગણી જાય ને, એટલે માનો કે 100 છે તો 1300 થાય ત્યારે 2 જણાની ફિંગરપ્રિન્ટ મળે જ નહીં. તો એક સાથે 13 ગણી થાય જ કેવી રીતે દુનિયાની વસ્તુ? નવા જન્મ મરે પણ ખરા ને, એટલે ભેગું થાય જ નહીં બાયોમેટ્રિકમાં. તો કેવડીને તો બધું ખબર છે કે કર્મ અનંત પ્રકારના છે, બે મેચ થાય જ કેવી રીતે? ક્ષણે ક્ષણે જીવના ભાવ બદલે છે.
તો તમે શું એના માટે મૂકી જવાના છો કે નાશ પામે છે? કહો ત્યારે આપણે તેને સારા માટે કરતા હતા. આ જીવની મૂળતા છે. કા બિલાડીના મોઢામાં ઉંદરડો આવી ગયો છે, હવે બિલાડીની ફિકર નહીં કરતું. ઉંદરડો કે ના, બિલાડી ભૂખી મરી જશે. કાલે આવેલું ને પ્રીતમનું, મંજારી કે મુખ સે ઉંદર નાસે આપ, કહે પ્રીતમ ભૂખે મરે મીન કો ઉંદર કો ક્યાં પાપ. બિલાડીના મોઢામાં આવેલો ઉંદરડો મરવું નથી એટલે ભાગી છૂટે એ બિલાડીના ગુનામાં આવતો નથી. ના, બિચારી એકલી શું કરશે? હું સત્સંગમાં જઈશ તો પછી તો મરી જાય બીજી મિનિટે, હોમાઈ જશે ને. મોહ છતાં અનુકંપા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. વચનામૃત 773. આ પોપાબાઈનું રાજ નથી. આ જીવની મૂળતા છે. આ એક કુક્ષીમાં ઉત્પન્ન થયેલા લઘુબંધવ, બેન ભાઈ બધા, જેની કુક્ષીને વિશે ઉત્પન્ન થયા માતુશ્રી 9 માસ સુધી અંદર રાખ્યા. હવે તો પત્નીનો થઈ ગયો, હવે મા સાથે ક્યાં સંબંધ છે કે પાયણ્યા પછી? લખે છે આમાં, 9 માસ ઉદરમાં રાખી અનેક પ્રકારનો દુઃખ સહન કરી મળમૂત્ર આદિ ધોઈને વિશેષ પ્રકારથી ચાકરી કરી મોટો કર્યો. એ બીજાની દીકરી માટે જ ને કે એ મારી બેન માટે જ તમને મોટો કરો ને તમારી ભાઈ, એમ લખે છે આમાં. આવું કોઈ ભાઈ લખે? અને છે જ નહીં કોઈ ભાઈ કે બેન નહીં. પોતે દેહ જ નથી તો ખુશાલભાઈની પત્ની એની બેન કેવી રીતે હોય? આ આત્મ ભાવનાની માળા છે આ પત્રમાં આખી, કે સગાવાલા કોઈ મારા નથી, હું દેહાદિત સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર. તો આવું બધું લખે, બધું બેનની વિરોધ લખ્યું એવું જ લાગે નહીં? કે તમે જન્મ લીધો, 9 મહિના તમારી માએ પાળ્યો પોષો, પછી મૂત્રમાં બધું ચૂથ્યું સાફ કર્યો તમે, બીજાની દીકરી માટે એટલે મારી બેન માટે તમને મોટો કર્યો છે એમ કે છે. આવું ખબર પડે બેનને? તો બેન ક્યાં છે જેને? એ આત્મા છે, ખુશાલદાસને આત્મા જોવે છે. સગા તરીકે પત્ર નથી લખ્યો. આપણે તરત જ ઓળખાણ થઈ કે ફરી વાર મળે એટલે સગો જ માની લે. પછી ત્યાં અનુકૂળ પ્રમાણ ન થાય એટલે દુશ્મની જ થાય ને. એટલે દોસ્તી છોડે તો દુશ્મની ન થાય ને. થોડી દોસ્તી છોડ્યું વેર, એ સંતોને લીલા લેર. આ ગાવા માટે નથી, કાંઈ પ્રયોગ માટે છે. આ જેની સ્થિતિ 70 કરોડ સાગરોપમની જ્ઞાની પુરુષે વર્ણવી છે, મોહનીય કર્મની. આ છેલ્લે સૂતા સૂતા બાંધી લેવા છે આવા કર્મ. એટલે ખાલી એમાં ચિત્ત રહી જશે તો 70 કરોડ સાગરોપમ તમે નહીં છૂટો, ખુશાલદાસને કહે છે. આપણે માનીએ તો આપણને રૂવાડ ઊભા થાય ને. આ શાસ્ત્રની વાત જ લાગે ને આપણને. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી, દયા કરવી હતી એને. તો ન માયા હરણના બચ્ચા ઉપર, તો હરણીની કુખમાં જન્મ્યા. વચનામૃત 217. આ તો પોતાની પત્ની છે, હારે રહ્યા છે પરણીને કેટલો વર્ષ, કેટલો મોહ થશે. એ તો છૂટી ગયા હરણીના પેટમાં જન્મી બ્રાહ્મણ થઈને પછી. આ ક્યારે છૂટશે હવે? જીવ મહામોહનીય કર્મ માનતો છો કે તમે છૂટશો ક્યારે? એટલી થતું થતું તને ધર્મ ઉદયમાં નહીં આવવા દે. પછી મહામોહનીય કર્મનો ઉદય હોય ને એટલે ધર્મ ઉદયમાં જ ન આવે એને. નથી આપણે જોતા જેના મા બાપ કે ભાઈ બહેન કે પતિ પત્ની મંદિરમાં મૂકી જાય પરુષમાં, એ અંદર આવે ને વયા જાય પછી કે હું કેટલા વાગે આવું લેવા માટે, પગે ન મૂકે. એના કર્મ જેવા હોય પગ જ ન મૂકી શકે. અહીંયા મહાપુણ્યનો ઉદય હોય તો ખાલી પગ મૂકે, એના કરતાં ચડતા પુણ્ય તો ખાલી જોવે કોણ છે, દર્શન નહીં, ખાલી જોવાનું એ પુણ્ય જ ન હોય ને. શ્રીમદ રાજચંદ્ર કોણ હતા, એનું મોઢું કેવું હતું, એ પુણ્ય જ ન હોય જોવાના. દર્શનની કેમ વાત છે? એટલે નીચેથી જ મૂકીને વયા જાય. બધા મંદિરમાં આશ્રમમાં બને જ ને, બધી જગ્યાએ મૂકી જાય. લાંબી કાર હોય 25-30 લાખની, શ્રવણ હોય, છોકરા સેવા કરે, માને મૂકી જાય, બાપને મૂકી જાય. કેટલા વાગે આવું? પગનું મૂકે. એનું પુણ્ય જ ન હોય, ધર્મ ઉદયમાં જ ન આવે. 70 કરોડ સાગરો સુધી કે ઉદયમાં નહીં આવે. આ તમને અત્યારે શ્રીમદ રાજચંદ્ર મળ્યા છે, એના પત્ર મળ્યા છે, પછી આ ઉદયમાં નહીં આવે ફરી વાર. આપણે એના કરતાં વધારે કરીએ જ નહીં એ મંદિરમાં અને આશ્રમમાં. હવે ક્યાં જશે જીવ? એને તો મરણ પથેરે બાંધી દીધા. આપણે રોજ બાંધીએ છીએ આવા મંદિરમાં. ગમતું થાય તો બાંધીએ છીએ, ન ગમતું થાય તો દ્વેષ કરીને બાંધીએ છીએ. મોહનીય કર્મ, કાં રાગ ને કાં દ્વેષ. એનું નામ તો સંસાર છે. આ ગાડાના બે પૈડા છે, કાં રાગ કરીએ છીએ મહામોહની બાંધીને,
આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં, કા દ્વેષ કરીએ છીએ. બે પૈડા છે આ. જન્મ મરણ ચાલુ જ રહે છે. જન્મજરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણ હેતુ વગર મફતના. આ છોડી દે તો મોક્ષ છે. આત્માથી સ્વામી ગ્રાથા. રાગ દ્વેષ અજ્ઞાન, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જયતી, તે મોક્ષનો પંથ. આ તો ગણિતની પુસ્તક છે. આ જ્યોમેટ્રીની ફોર્મ્યુલા છે આ બધી. જ્યાં કરવું ત્યાં કર, ટીલું ટપકું પાછળ કર તોય વાંધો નથી જ્ઞાની. બધે છે ને આત્મા. લખ્યું જ ક્યાંય? લખવાનો ટાઈમ જ ક્યાં છે? મોક્ષ માર્ગ સમજાયો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. મહાવીર સામે જે મૂળ છૂટવાનો હતો આ મૂળ માર્ગ છે. બાકી બધું જે કરે છે એ કુળ માર્ગ છે. એ કરે ન કરે એ બીજો વિષય છે આખો. આપણે ત્યાં સમાધિમરણ કરવું છે, આ માની લેવું છે કે આ છે. ગમે એમ કરીને મન મારીને માની લેવાનું છે કે આમ જ હોય. વશે ક વશે, મને ક મને, આ સ્વીકાર જ છૂટકો છે. આજે કાલે, લાખ વર્ષ પછી કે પહેલા, આ માને જ છૂટકો છે. બીજો છૂટકો નથી. એ ભગવાન મને જરાય ગળે ઉતરું નહીં, પણ તોય મંજૂર હજો મને. કામ થઈ જાય એમ, મરતા પહેલા આ થાય છે. મને કાંઈ સમજાતું જ નથી, પણ તેને હોય મને હો, અમલગન હોય મને હો, કામ થઈ જાય ને. તેને હોય મને હો, એને તો આત્મા છે. મને ક્યાં ખબર છે આત્મા? એને હોય મને હો, તો એ તો આત્મા સહજ આત્મ સ્વરૂપ છે. તો હું સહજ આત્મ સ્વરૂપ થઈ જાય પછી. સિત્તેર કરોડકોટી સાગરોપમની જ્ઞાની પુરુષોની સ્થિતિ વર્ણવી છે. એટલી સુધી તો જેને ધર્મ જ ઉદયમાં નહીં આવે. હવે કાંઈ વિચાર આવે છે? લખે છે. કડક લાગે ને. સ્ત્રી આદિ પ્રકારમાં કંઈક કહેવા કરવામાં જેવો સચેત ઉપયોગ રહે છે તેવો ધર્મારાધન પ્રત્યે કેમ નથી રહેતો? સુતા સુતાય તમને ત્યાં તો સચેત છો તમે કે છોકરાનું શું થશે, પત્નીનું શું થશે, તો આત્માનું શું થશે મારા, એ કેમ વિચાર નથી આવતો? ત્યાં સચેતતા ક્યાં ગઈ તમારી? આવું બોલાય છેલ્લી પથારીએ? આવું જ બોલવાનું છે જો સમાધિ મરણ સાંભળવાનું કરવું હોય અને આપણે કરાવવું હોય તો. આ દોસ્તી છે, મૈત્રી. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. બાકી બધી દુશ્મની છે. મા બાપ, ભાઈ બહેન, દુશ્મન છે ઘર બધું. જન્મ મરણ સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ, પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ અતિવ રે, અતિ આનંદકારી ભવ દુઃખહારી નામ તમારું નામ. આ રાતનું નામ છે આ. પ્રિય પુત્ર, સંતાન, મા બાપ બધા. સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તને પરરીય પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા રાતને ભજીએ. રત્નાથ મહારાજે લખ્યું છે. આ ગાય છે ને આપણે ઓ સત્પુરુષના વચનામૃત, આ 157 લખ્યા છે ગોપાલજીનું નામ લઈને. એને લખ્યું છે કે સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માતા પિતા આદિ મહાન. માતા પિતા ક્યાં છે? તો દુશ્મન છે. તો તને પરિચય પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાજને ભજ્યા. રાજભક્તિમાં વચમાં આવતો તે મા બાપ નથી, મા બાપ દુશ્મન છે. આ ઠાકર છે ને કે ગોપાલદેવ, તારા પિતાને કહી દેજે હું રામપાત્રને ભીખ માગીશ, તમારી જોકમી સહન નહીં કરું જો સત્સંગમાં અંતરાય કરશો તો. આ શ્રીમદ રાજ્યની શીખ છે. તો મારે શ્રીમદ રાજ્યનું માનવું કે બીજા કોકનું માનવું? મારે મા બાપની મિથ્યા આજ્ઞા માનવું નહીં. વચનામૃત 19:89 બોલ. 2 જ રોટલી છે, એક બા ખાય, એક બાપુજી ખાય, હું ભૂખે મરી જાય, બસ આટલું શ્રવણ. હું વળતું નહીં કરાવું એને, હું ધર્મ તરફ મંદિરમાં લઈ જાય છે, આશ્રમમાં. એ ન હોય તો હું એકલો જઈશ. કે આ કેટલા ભવની સગાઈ છે? અનંત ભવના પરિપરમાં કેટલી માં ને કેટલા બાપા થઈ ગયા. કોણ સાચા બાપા ને કોણ સાચી માં, કોણ સાચી પત્ની? જેને વિને એક પળ પણ નહીં જોઈ શકું એવા કેટલાક બધા સ્ત્રી આદિક. તેને વિના તો અનંતકાળ થઈ ગયો પસાર કરે. એટલે ખોટી જ હતી ને પ્રીતિ, કલ્પિત હતી ને. એને જાતિનું જ્ઞાન થાય, માનો કે 20 ભવનું, એમ મા બાપ હોય ને, તો ક્યાં મા બાપને સાચા માનશે? જો એ દેહ છે તો આ ભવે જે છે એ મા બાપ સાચા. એક ભાઈ જવાબ આપેલો શિબિરમાં, અત્યારે છે એ દેહ છે તો એ જ ને, એ દેહ નથી, આત્મા છે. તો ક્યાં બા
ક્યાં બાપુજી સાચા? કઈ પત્ની, કયો પતિ સાચો? એને કેટલા પતિ થશે સ્ત્રીના? એક કરતા વધારે ને? આ તો વ્યભિચારની બુદ્ધિ છે. કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ નિશ્ચય વફા છે જ નહીં, બધા બે વફા છે. કોઈને એક પતિવ્રતે નથી, કોઈને એક પત્ની વ્રતે નથી. વ્યવહારે છે નિશ્ચય બધા બે વફા છે. ગળે ઉતરે તો ને. કોણ કોને વફાદાર છે? જેને મને એક પળ પણ નહીં જોઈ શકું, પછી કેટલી વાર પરણીને કેટલી વાર પરણ્યો હોય? ખોટું બોલતો હતો ને. વફાદાર ક્યાં હતો? શાસ્ત્રમાં જૈનમાં તો લખેલું છે, મહાસાગર ભરે એટલે ધાવણ થયો છે, એટલી માં થઈ છે. કઈ માં સાચી? જો ધર્મ અંતરાય કરતા હોય તો. પેલા આ આત્મસાત થતો, તો હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રથી મારા નથી ને તો સંસાર જ આખો મારો છે. બધું હજી સુધી લોકસંજ્ઞે જ કર્યું છે. કદાપી ધર્મ નામે કંઈ કર્યું હશે તે પણ પાછું કર્યું છે તો લોકસંજ્ઞે જ કર્યું, ધર્મના નામે. લોકોને મંજૂર હોય એવું. પોતાના તરફથી સ્વામી વાત્સલ્ય હોય. પર્યુષણના મોટા દિવસો છે ને, પણ ખાવાનું અભક્ષ છે. કેમ? નહીં તો કોણ આવે? એટલે સાદા દિવસોમાં આપ્યું તો ઓછું પાપ લાગે ને. પર્યુષણમાં અભક્ષ આપ્યું મારા તરફથી બધાને સ્વામી વાત્સલ્ય. એટલે પૈસા લખાવીએ ને આપણે સામે પૂછવાનું શું રાખવાના છે, મેનુ બતાવો, પછી પૈસો આપો. એક પૈસો આપું નહીં હું કહું મેનુ આપો પહેલાં મને. એ તો અનુમોદન થશે ને, પ્રભાવના થશે કે વિરાધના થશે જૈન ધર્મની. એ બધાને અભક ખવડાવશે સંવત્સરીના પછીના દિવસે, વર્ષિતપના પારણામાં, માસ ખબરના પારણામાં, કલ્યાણકમાં. મારા તરફથી બધાને અભક ને. હવે છૂટશે ક્યારે જીવ? વિતરાગ દર્શનની પ્રભાવના કરે તો છૂટે, વિરાધ ન કરે તોય છૂટે. નક્કી આ જીવનો વાંક છે, ક્યાંક ભૂલ થાય છે. લખે છે ધર્મ કર્યો નથી, ધર્મમાં વાપર્યું નથી કાંઈ. આ જીવની ગતિ કઈ થશે? આવું બધું લખે છે. લાંબો પત્ર પૂરો કેમ થયા? કુપોદું લખે છે મેં લાંબો પત્ર લખ્યો છે. તમારું ઘણું જ દુઃખ નાશ પામશે જો તમે આમાંથી ક્યાંક થોડી સલાહ માનશો તો. કે છે જીવવાની કે શરીરના મોહના કારણથી દવા લ્યો છો તમે, પણ ભવરોગની ઔષધિ આપણને મળી ગઈ છે, એ કેમ લેતા નથી? મોતનું ઔષધ તો આપણને આપ્યું જ છે. હું તને મોતનું ઔષધ આપું છું, વાપરવામાં દોષ કરતો નહીં. વચનામૃત 150. મોતનું ઔષધ વ્યવહારમાં નથી, જ્ઞાની પાસે છે. મોતનું ઔષધ છે, સંજીવની, અમર કરી નાખે તમે. એ દવા આપણે કરતા નથી. કે જો પરમાત્મ કારણથી થઈ શકતું હોય તો જેને આટલી બધી જીવવાની ઈચ્છા ન રહે, જો ખરેખર તમને ધર્મ જ રસ હોય તો આત્મજન શા માટે કરો? તમે જીવવું જ શા માટે કરો? એ દવા માટે રોવે? જલ્દી ડૉક્ટરને બોલો એમ કે જાપ કરો જલ્દી, મને સાંભળે એમ. એવું ઓછું સંભળાય જ મને. ચિત્રપટ મૂકો. છગન શાસ્ત્રી કહેલું, હા, નવલચંદ ડોસા. છગન શાસ્ત્રી કોપલદેવના મોટા પુત્રના મરણ વખતે હાજર હતા ને કોપલદેવના દેહ વિલય વખતે હાજર હતા. વકીલ ભણેલા ને, એટલે સિનેમાના ગીતનો ઓલી થાળી ફરે ને ગોળ ગોળ, ઇઝ માસ્ટર્સ વોઇસ, કૂતરાનો ફોટો હોય ને એવું લઈ આવ્યા ગ્રામોફોન. ત્યારે સિનેમાના ગીત સાંભળે એટલે આનંદ આવે. વેદના ટીબીને હતો, 18, 19, 20 ઉથલો મારેલો ટીબીએ. છગન શાસ્ત્રી સુતા સુતા કહે છે કે ચિત્રપટ મૂકો સામે અને આ ગ્રામોફોન બંધ કરો અને કુપોલદેવના જે પદ છે અપૂર્વ અવસર આત્મસિદ્ધિ બહુ પણ એ લઈ આવો. અમદાવાદ ત્યાં ક્યાં મળે? મોરબીમાં ને એમાં, ત્યારે એ જમાનામાં. અમદાવાદથી ખાસ મગાવ્યું, રાત્રે શરૂ કર્યું. બહુ પુણ્ય કર્યા પંથી અપૂર્વ અવસર આત્મસિદ્ધિ. સવારે 7 વાગે કુપોલદેવના ચિત્રપટ સામે સુતા સુતા દેહ છૂટ્યો. પછી જોતા જોતા દર્શન કરતા કરતા એમને એમ કુપોલદેવ નામ પડ્યું હોય છગન શાસ્ત્રી. આ પિતા પુત્રનો સંબંધ. તમારે જીવું જ શા માટે? છેલ્લા દિવસોમાં ઇન્ટરવ્યૂ છે એનું, તો કે આવા પિતા મળ્યા પછી ક્યારે મળશે, એટલે જીવવું છે મારે, ભક્તિ કરવી છે. ભોગ ભોગવા માટે નથી જીવવું. 18 વર્ષનો છોકરો આમ કહેતો, શાસ્ત્રી જ હોય ને, એમને એમ નામ પાડ્યું હોય કોપલદેવ ગુણ પ્રમાણે નામ પાડતા હતા. સત્યપરાયણ, જૂઠો નથી. દેહધારી દાખલ તો ખોટું નામ છે. 7મા પરાયણ છે. દેવકીર્ણ મારે વાંચતા બહુ ને એટલે દેવકીર્ણ નામ પડતું. કેમ છે? દેવકીર્ણ મુનિ 7મા છો એમ કે દેવકીર્ણ બધા હશે. પછી પ્રભુત્રીજી દેવકીર્ણમાં બધા દેવકીર્ણ
બહુ વાંચ્યું છે ને, અંબાલાલભાઈ વાણિયાભાઈ નામ પડેલું, સામાયિક લઈને આ બધા ઉતારા કરતા. એટલે સામાયિક નહીં કરવાને એમને 3 પાઠ લખ્યા છે ગોપાલદેવ. ધર્મની કરણી સામાયિક લઈને કરે તો છૂટ છે, પ્રશ્નોત્તરી, લેખન, અનુલેખન, ગોખે, જાપ કરે, કાંઈ પણ કરાય, કૌશકમાં વાંચે તોય ચાલે. જે વાણિયાભાઈ એમ નામ પડેલું, બધી ખબર લાવે. પોપટલાલ મંજી, વવાણિયા સમાચાર નામ પડેલું. હઠીલા આપણી જેવા ડુંગરસિંહ ગોસળિયા, પહેલે ધડકે તો માને જ નહીં રૂબરૂમાં. ફરી વાર પાછો સૌભાગભાઈ લખે ગોસળિયો માનતો નથી, પછી બીજા ત્રીજા પત્રે માને. એટલે અચળ હલ્લે નહીં એવો ગોપાલદેવનું નામ અચળ પડેલું. શ્રી સૌભાગ્ય શ્રી અચળ આદિ મુમુક્ષુ, એટલે અચળ, અચળભાઈ નામ હોય ગોપાલદેવ પડેલું, ડુંગરસિંહ ગોસળિયા. હઠીલો છે કે હલતો જ નથી ડુંગરની જેમ. ડુંગર નામ હતું ને, જો તીક્ષ્ણ ઉપયોગ હોય ને ગોપાલદેવનો. 14 ભાષા 16 ભાષા અવધાનમાં વાપરતા હોય, તો આ તો બધું હોય જ ને તરત જ. ડુંગર એટલે અચળ નામ પડતા બધા. શ્રીજીના પવિત્ર પત્રથી જે કાંઈ બોધ થયો છે, શ્રીજી એટલે ગોપાલદેવ, જૈનેતરમાં શ્રીજી કહે, શ્રીજી સ્વામી, એ અંબાલાલભાઈ એ કહે છે ખુશાલદાસભાઈને. શ્રીજીના પવિત્ર પત્રથી જે કાંઈ બોધ થયો છે એમાં કોઈ એવી વાત આવી છે કે સંસાર ભોગવવો અને અજ્ઞાનતાનું સેવન કરવું? શ્રીજીએ કહ્યું છે આવું ગોપાલદેવે? ગોપાલદેવ ન કહ્યું તો આપણે કેમ કહેવાય કે પણજો, ફરજો, વર્લ્ડ ટૂર કરજો, કમાજો, બહુ પૈસા થાય એટલે પછી અહીંયા દાનમાં આપજો? આપણેથી બોલે એવું? શ્રીજીએ ના પડી હોય તો? આપણે વ્યવહારમાં કેમ વર્તવું ધર્મને નામે, એ શીખવાડ્યું છે અંબાલાલભાઈ. કે શ્રીજીના પત્રમાં એવો કોઈ બોધ આવ્યો છે કે સંસાર ભોગવવો અને અજ્ઞાનતાનું સેવન કરવું અને મોહવાદીમાં પડવું અને મૂઢતા રાખવી, મૂર્ખો રહેવું, એવું ક્યારે પણ કહેવામાં આવ્યું નથી. તો હવે અત્યારે તમારી શરીરની સ્થિતિ જોતા અલ્પ વખતના જ તમે મહેમાન છો, આવું લખે તો શાળો બનાવી એક બેન હવે તમે થોડુંક જ જીવવાના છો, મરી જવાના છો. પત્ર લખી છે, હા, આખો પત્ર સત્સંગ જેમાં કોપી કરીને લાવ્યો છું. હવે તમારી શરીરની સ્થિતિ જોતા અલ્પ સમયના જ મહેમાન છો તમે, એવું એક જ્ઞાનધારાએ માનીને જેમ બને તેમ ઉપર જણાવ્યા પ્રકારોથી હવે ભય રહિત થવાય તો આ જીવનું હજી કલ્યાણ થવું સંભવે છે. હજી છે તારા આત્મબાજી, કરી લે રાતને રાજી, ભૂલે ત્યાંથી ફેર ગણ, જાગે ત્યાંથી સવાર, તહતી મારી ભૂલ થઈ ગઈ. હજી ભૂલ સ્વીકારવા તૈયાર નથી. પ્રતિક્રમણ કેવી રીતે થાય? ભૂલ કરી જ નથી તો ભૂલ હોય એના માટે પ્રતિક્રમણ ના, મારી કંઈ ભૂલ છે જ નહીં, એને મંદિરનું શું કામ છે ને? આશ્રમનું તે સ્થળું મારી ભૂલ જ નથી કાંઈ, તો મંદિરનું શું કામ છે ને? એણે ભૂલ કરી હોય એનું પ્રાયશ્ચિત કરવા માટે મંદિર છે, ચોખ્ખા થવા માટે. હું ચોખ્ખો જ છું, એને મંદિરનું શું કામ છે? એના માટે આવવું જોઈએ બીજાને બગાડવા માટે, એટલો ચોખ્ખો છે તો. દીઠા નહીં નિર્દોષ તરીએ કોણ ઉપાય? આ 20 દુઆ બધા ભેદી માર્ગ છે. આ લોકો એમ જ એમ થાય પ્રભુજી કહેતા 1,00,000 વાર ગાતો હોય ઓછા છે. લોકોની સિમના રાગ ઉપર ગીત ગવાય, બધા 20 દુઆ ગવાય છે ને પછી કોઈને કંઈ લેવું છે તમને ફરી વાર 20 દુઆ લેવા જોઈએ. પિક્ચરના રાગે સમટ ગાવું જ ગીત, એ તીર્થંકર ભગવાનનું સ્તવન. 5 કલ્યાણક હોય એક તીર્થંકરના, 24 પંચે 120, વરસના દિવસ 365 અને મહાવિધિના 20, 20 પંચા 100. એક ખાલી એક જ ગયા ને તોય પછી ભૂલી ગયો હોય ને, પછી તો બીજા સવારે હું ગયો તો એ બપોરે યાદ નથી હોતું, તો 220 દિવસ પછી ક્યાંથી યાદ હશે? અમે કરીએ છીએ જ કરશું અમે, અને ધર્મ થઈ જશે. અરહમ જ્ઞાનીની આજ્ઞામાં હોય તો એક અંશ પણ જ્ઞાનીના આજ્ઞામાં આવ્યો નથી આજે, અને ધર્મ પરિણામ છે. બધા કરે છે કરીને, પણ અમે તો આટલા વખતથી આ કરીએ છીએ. 522માં લખ્યું છે, કરતા આવે છે કેમ છોડી શકાય? આ અનંતાનુબંધી કર્મનો પ્રકાર છે. આ અમે આટલા વખતથી કરતા આવે છે કેમ છોડી શકાય? 522માં લખ્યું છે, આ અનંતાનુબંધીનો પ્રકાર છે. અઘરું પડે ને, તો અઘરું જ પડે ને. અનંતકાલથી જે આજ સુધીમાં નથી મળ્યું એ સહેલાઈથી મળી જાય, હસતા રમતા. છેવટની ભલામણ એટલી જ થવી યોગ્ય છે કે જેમ બને તેમ અશરીરપણે દુઃખ ભોગવી શરીરનું ભાન ભૂલી જાઓ
જગત છે જ નહીં એવું દ્રઢ કરો. સગા કુટુંબ સ્ત્રી મિત્ર સૌ સ્વાર્થના સંબંધ જેવો નિશ્ચય કરો. આખું જગત સ્ત્રી રૂપે માતા રૂપે ભાઈ રૂપે અનંતવાર થઈ ગયું છે કે જ્યાં નિશ્ચય કરો. કોના ઉપર માતૃભાવ સ્ત્રી ભાવ કે ભાવભાવ કરશો? કેટલી માં, કેટલા પતિ, કેટલા છોકરા કરશો? અનંતવાર આવી રીતે આવી ગયા છે બધા, તમે જુઓ છે બધા. શાસ્ત્ર તો એમ કે છે તારા ઘરની બહાર જે કૂતરો છે ને એ ઋણાનું બંધે આવ્યો છે, પૂર્વ જન્મ તારો સગો છે. એ પિતાએ હોય, ભાઈ હોય, શેઠ હોય, નોકર હોય, કાંઈ પણ હોય. જે કૂતરી કરડે છે ને એ હોય સાસુ કે વહુ કે સાપને નળિયો સાસુ હોય આગલા ભવે. આ ભવે સાસુ થાય, ફરી પાછું રહી જાય એટલે ફરી પાછા સાપ નળિયો થાય. કે કૂતરું ને પાર ઉતરું, વૈષ્ણવ એમ કહેવાય કૂતરું પાર ઉતરું. અહીંયા એવું ક્રમબ્રમ નથી કે અહીંયા નરકમાંથી કૂતરું થાય પણ નરક પછી પાછું કૂતરું થાય એમ ચાલ્યા કરે. ઘણી વાર ભગવાન ભાવિસરના ભવમાં આવે છે ને ફરી વાર એનું એ મળે, પાછું રહી ગયું હોય તો કામ બાકી. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. પાછી પુનર્જન્મની જ વાત આવી ગઈ ને. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. આ ગળે જ નથી હોતું હતું કે નવો અવતાર છે. એ 7 વર્ષની ઉંમરે કુપોલને ખબર પડી ગઈ કે જન્મ શું છે, મરણ શું છે. તો કે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એટલે કંઈ કામ બાકી નથી અધૂરું મૂકવું, એટલે રેવાશંકરનો ધંધો ચાલુ રાખ્યો ઠેઠ સુધી. એટલે કુટુંબ ન છોડ્યું. ફરી વાર આવવું પડે સીધે છેલ્લે જતા પહેલા રેવાશંકરનું માગણું પાછું આપવા માટે, ભૌગોલિકરણ પાછું આપવા માટે. કે અમારે ઘર ને મન બધું સરખું જ છે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. વચનામું 415 બધું લખીને આપ્યું છે. આ ઉપયોગ રાખી સજાત્મ સ્વરૂપ પ્રભુનું ધ્યાન અહોરાત્ર ધ્યાન કરો. કોણ સજાત્મ સ્વરૂપ પ્રભુ? શ્રીમદ રાજચંદ્ર જ નામ જોગી વાત. આ નામ નિક્ષેપ કહેવાય શાસ્ત્રમાં છે. એટલે આપણે નામ નિક્ષેપ કરવાની પ્રાર્થના કે શ્રીમદ રાજચંદ્ર જ. અનંત 24 થઈ ગઈ તો લોગસમાં 24 નામ કેમ? કુપાલદેવ મોક્ષમાં સમજાવ્યું છે. આ નામ નિક્ષેપ કહેવાય. ઋષભનાથ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદનનાથ, સોમતીનાથ, એવી રીતે એમાં નામ નિક્ષેપે કરવાનું. સજાત્મ સ્વરૂપ પરમગુરુ શ્રી રાજચંદ્ર દેવ એમ. અનંત 24 સજાત્મ સ્વરૂપ જ છે. પણ આ ક્યાં ઓળખ્યો? અહીંયા થોડો કઈ ઓળખ્યો હોય વચ્ચે વચ્ચે અંશે, તો આ નામ સ્મરણ કરતા કરતા દેહ છોડવો છે. સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી સજાત્મ સ્વરૂપ પ્રભુનું ધ્યાન અહોરાત્ર ધ્યાન કરો તો તમારું આત્મહિત થશે, મને એમ સમજાય છે. અને સર્વ જ્ઞાની પુરુષોને એમ ભાસ્યું છે. અપાર સંસારથી આ રીતે જ રહિત થયા છે અને થશે. સજાત્મ સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરવું અવશ્યનું છે કે જેથી સર્વ સાધન સુલભ થઈ જશે. બીજો કોઈ રસ્તો નથી. કે પછી વિચાર કરે છે કે આ પત્ર લખાય મારે, તો હું જઈ આવું પહેલાં. એટલે ખીચામાં નાખીને ગયા. તબિયત ખરાબ છે કે અત્યારે આ પત્ર હું વાંચું તોય સાંભળી શકે એમ નથી, અને એને તો અપાય એમ જ નથી. પોતાની મેળે નહીં વાંચે તો આવડો લાંબો પત્ર કોણ વાંચવા દે? ત્યાં મરણ વખતે બધા સગાવાલા હોય ને, ખબર કાઢવા આવ્યો હોય. શાતામાં ક્યાંથી હોય? મરણ પથારી છે, બોલાતું નથી, ખવાતું નથી, ઉલટી બળખા કરે છે. શાતામાં ક્યાંથી હોય? શાતામાં છો ને એટલે ખોટું જ બોલવાનું ને. હા એમ જ કે ખોટું જ બોલવાનું ને. કાયમ કહો ના નથી શાતામાં. આપણા વ્યવહાર કેવા દંભવાળા છે બધા. કે મજામાં છો, આનંદમાં છો ને? સમકિત નથી છો ને આનંદમાં છે. બહુ ફાઇન, બહુ આનંદમાં છે. સમકિત થઈ ગયું. આનંદ છે આવે તને ડગલે ને પગલે જૂઠ બોલે છે. કે મજામાં? મંદિરમાં આશ્રમમાં એમ પૂછે આનંદમાં છો ને? આનંદમાં તો અહીંયા અવાય? આત્મામાંથી બહાર નીકળીને અવાય? અહીંયા તારી સામે ઊભું રહે મારે? આપણો વ્યવહાર જ સાવ જૂઠ છે, જૂઠના પાયા ઉપર છે. એટલે કોઈ પૂછે ને કેમ મજામાં છો? કહેવાનું ના. કેમ? કે આત્મા અનુભવવાનો નથી એટલે મજામાં નથી હું એમ કહેવાનું. એટલે બીજી વાર પૂછતો ભૂલી જાય. પણ આને પૂછવું જ છે તો એવું ન પૂછે તો અપમાન લાગે. આને મને ખબર, હું આવ્યો ક્યારનો ઊભો છું, મારી સામે નથી જોતા, પૂછતા જ નથી કંઈ. અબોલા લઈ લે તો અબોલા જ લેવાના છે, બોલવાનું જ નથી. આ બોલવા આવ્યો છે કે મૌન રાખવા આવ્યો છે? મૌન ધાતુ પરથી મૌન શબ્દ છે. આત્મજ્ઞાન લેવા આવ્યો ને. આત્મજ્ઞાન તે મુનિપણું. મૌન થાય તો આત્મજ્ઞાન થાય. સમાધિ શતકની 17મી ગાથા છે આ, કે પરમાત્મા ક્યારે થશે જીવ?
એવમ ત્યક્તા બહિર્વાચા તજેજ અંતરશેષત એશ યોગો સમાસે ન પ્રદીપ પરમાત્મની બાહ્ય અને અંતરવાચા તત્શે. જો મૌન થઈ જશે. આ 17મી ગાથા આવી સંવત 1949માં પેઢી ઉપર પ્રભુશ્રીજી સાંભળે છે, એક એક ગાથા સમજાવે છે. આ 17મો શ્લોક સમજાવે ગોપાલદેવે. અને પછી મુનિ તમારે બોધની જરૂર છે. હજી મૌન થઈ ગયા ગોપાલદેવ. પ્રભુ કે બોધ આપો. મૌન કરી નાખ્યા ગોપાલદેવને. પ્રભુજી એટલે તો આવ્યો જ કેવું. ગોપાલદેવ બોલતા જ નથી કાંઈ. આ ગાથા સમજી કે આ મૌન થઈ જાઓ, સંકલ્પ વિકલ્પ છોડી દો. પ્રભુજી પકડી લીધું શાનમાં. 3 વર્ષનું મૌન લઈ લીધું નિયમ. કે દેવકીજી મહારાજ સાથે કે મોહનલાલજી મહારાજ સાથે આત્માની વાત કરી 6 પદના પત્ર, બીજું કાંઈ બોલીશ નહીં. એ તો વાત નથી ખૂટતી ઝાડ નીચે આશ્રમમાં. ઘંટ પડે તો ઉઠતા ભક્તિનો જમવાના ઘંટમાં ઉઠી જાય, ભક્તિનો ઘંટ પડે તો ઉઠે જ નહીં. અને મૌન કેવી રીતે થશે? આ મૌન થશે તો પરમાત્મા પદ હાંસલ થશે, તો પૂર્ણ ભૂમિ લાગે ને. એ તો ક્ષેત્ર. ભેંસની આગળ હીરાનો કરંડો મૂકે તો એને શું ફરક પડે? સમજે કે સોનું છે તો કામ આવે ને. સમજાવવાનો ઉપકાર શું? સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો, તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો. જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામ રણક્ષેત્રે જો ચૂકી ગયો. શસ્ત્રોની તાલીમ નકામ રણક્ષેત્રે જો ચૂકી ગયો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે આ ધર્મકર્ણની તાલીમ લઈએ છીએ ને આપણે, એ ઠેઠ સુધી ટકવી જોઈએ. 8 દિવસ પૂરતી નહીં, પર્યુષણ પૂરતી નહીં.